કેટલાકને એમ થયું બોલવું જ નથી રહેવા તો જો આમાં થયું છે એવું સાહેબ આજે કે લગભગ મને ખબર નથી હો કે મારી આગળ કેટલાય બેટિંગ કરી છે એ નથી કરી ને હા તો બરાબર નહીં તો અમે છેલ્લે હોય એને પ્રેશર હોય બોલ ઓછા મળ્યા હોય રમવાનું વધારે હોય પણ હા હું થોડુંક રમીશ ચિંતા ના કરશો એકવાર ફરીથી જય હિન્દ ક્યાં વાત હવે જામ્યું બરાબર ઓકે મને સર બહુ સરસ હમણાં કોઈ પેરેન્ટ્સની વાત કરતા હતા સર તમે સરસ કહેતા હતા હમણાં મને અને સર પોલીસ ડિપાર્ટમેન્ટમાં એટલે રમેશ સવાણી સાહેબ હતા જ્યારે આઈજીમાં વડોદરામાં ત્યારે લગભગ 26 જેટલા વર્કશોપ મેં પોલીસ માટે કર્યા અને સાહેબે જ્યારે હમણાં પેરેન્ટ્સ માટેની વાત કરી ત્યારે મને ખબર પડી કે સાહેબ તમારા જેવું હમણાં વડોદરામાં એક યુવિલ કરીને સારી ઓર્ગેનાઇઝેશન્સ છે એ લોકોના 1600 પેરેન્ટ્સને મેં ટ્રેનિંગ આપી અને એ પેરેન્ટ્સ મોટાભાગના એવા પેરેન્ટ્સ છે જે લોકો 11-12ના બાળકોના પેરેન્ટ્સ છે કારણ કે એડોલેસન્સ એજમાં સૌથી મોટી તકલીફ ઊભી થઈ રહી છે ઓકે તો જો આ જે આગળ મહેમાનો છે ને એમની સાથે આજે કોઈ મારું મોટું નાતું નથી આજ બધા આપણે રમવાના પાછળવાળા અહીંયાથી જે બેઠા છે આપણે બધા વાતો કરવાના તો મારી સાથે રેડી બધા આમ હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે રેડી બધા તમને ખબર છે તમારામાંથી કેટલાય હાથે ઊંચો નહીં કર્યો એને એ જોર આવતું હશે એટલે એ તો આગળ થોડી ગયો પૂરું થઈ ગયું આમ હાથ ઊંચો કરો બરાબર ચાલે બરાબર બહુ સરસ ચાલો તો આપણે બધા હવે મારે એક પ્રશ્ન કે અહીંયા હમણાં દીપ પ્રાગટ્ય થયું અને દીપ પ્રાગટ્યમાં કેટલાની એમાંથી એવી ઈચ્છા થાય કે આજથી 15 વર્ષ પછી આજ ગોધરામાં મોટો પ્રોગ્રામ હોય પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ હોય અને એના ચીફ ગેસ્ટ તરીકે મને ઇન્વાઇટ કરે કે કેટલાની ઈચ્છા થાય પતી ગયું બાજુ એટલે કેટલાક તો સાહેબ બાજુમાં જોતા છે મારો મેળ પડેલો છે કે નહીં મેળ પડે પૂરું થઈ ગયું હવે તમે સમજો કે દુનિયાની કોઈ પણ કામની શરૂઆત છે કોઈ પણ કામનું વિશ્વના કોઈ પણ કામની શરૂઆત તમને ખબર છે સાયન્સની વિચાર આપણને વિચાર જ નથી કે મારો એક મોટો આગળ વ્યક્તિને ભણીને મોટો વ્યક્તિ બનવું એવો વિચાર જ નથી આવતો એટલે વિચાર નથી ને એટલે પૂરું થઈ ગયું પહેલા એક વસ્તુ સમજી લો તો આજનો આખું સેશન છે આજનો આખો વર્કશોપ છે ને એ વિચાર પેદા કરવાનો છે દુનિયામાં કોઈ પણ કામનું સર્જન બે રીતે થાય એક પહેલા વિચારમાં થાય અને પછી એક્ચ્યુઅલી થાય એટલે પહેલા હવે ફરી પ્રશ્ન પૂછું છું કેટલાને ખરેખર ઈચ્છા થાય છે કે આજથી 15 વર્ષ પછી અરે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ નહીં બોલાવે તો કોઈ નહીં પણ મારો સમાજ મને માર ઘેર બોલાવશે એવા પદ ઉપર તો ચોક્કસ પહોંચીશ હવે કેટલાની ઈચ્છા થાય છે હજુ કેટલાકનો આત્મા સૂતો છે ઠીક છે કઈ વાંધો નહીં પણ પહેલા તમને બધાને જો હું તમને બધાની વાત કરું એટલે પહેલા કહી દઉં સાહેબ તમારું નામ શું હર્ષદભાઈ જેવા એક વ્યક્તિ હતા અને આમ નીકળતા હતા રસ્તામાં જોયું કે એક છોકરો તમારા જેવો છે ઝાડ ઉપર બેઠીને આમ ફાટતો તો કશું ખાતો તો એમ કશું મોઢામાં નાખે છોકરાઓ સાંભળજો ધ્યાનથી એને આમ મોઢામાં નાખે એટલે હર્ષદભાઈ પૂરતી જોયું કે કરે છે શું એટલે એમને દેવાયું ને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું શું કરે છે એટલે કે સાહેબ દેખાતું નથી હું જમું છું હું ખાઉં છું તો કે પણ તારા હાથમાં તો કશું છે નહીં એટલે એને કીધું હું તો સપનામાં ખાઉં છું હું તારી તો શું ખાય છે કે દાળ ભાત એટલે હર્ષદભાઈ કે સપનામાં જ ખાવું તો કાજુ બદામ ખા દાળ ભાતમાં શું ડાયટ છે તો હું એમ કહું છું સપના જોવા જ છે તો પહેલા સારા જોવો ને એકવાર વિચાર તો કરો યાર કે મોટા થવું છે મોટા બનવું છે અને દોસ્તો બાળકો તમને બધાને એક વાત ચોક્કસ કહી યાદ રાખજો દુનિયામાં બે પ્રકારની આઈડેન્ટિટી હોય છે લોકોની જિંદગીમાં એક આઈડેન્ટિટી જે મા-બાપથી બાળકો ઓળખાય કે આ છગનભાઈનો છોકરો છે ને આ મેહુલભાઈનો છોકરો છે અને કેટલાક બાળકો એવા હોય કે જે ઇતિહાસ સર્જે અને 15 વર્ષથી 20 વર્ષ પછી એમના નામે એમના મા-બાપ ઓળખાય નક્કી આપણે કરવાનું કે આપણે કોના સંગ રહેવું છે સમજી લેજો એટલે કેટલીક જગ્યાએ એવું હોય કે સાહેબને તો ખબર હશે મારા બાપને ઓળખો છો સાહેબ કે આ ઓળખું છું તારી ઓળખાણ ને ભાઈ સાહેબને તો ખબર જ હશે જે દિવસે મા-બાપની ઓળખાણ મટી જાય અને જે દિવસે આપણા નામે આપણને ઓળખે આપણા મા-બાપના ઓળખે વિદ્યાર્થીઓ યાદ રાખજો એ જિંદગીનો દિવસ એવો છે જ્યારે ભગવાને આપણને અહીંયા આપેલો ભરોસો પૂરો થાય છે ભગવાનને એમ લાગે છે કે તે ક્રિએટ કરી અને દીકરીઓ અહીંયા જેટલી દીકરીઓ બેઠી છે ને એમને બધાને મારે કહેવું છે મને ઘણી બધી છોકરીઓ કાઉન્સેલિંગમાં આવે મારી પાસે
બીકોઝ ઓફ આઈ બેઝિકલી મારી સાયકોલોજીમાં પાર્ટ છે અને ઘણા બધા સાહેબ કાઉન્સેલિંગમાં મારી પાસે આવે છે. તો ઘણીવાર છોકરીઓ સાહેબ એવું કે મને આવીને કે ઘરમાં રિસ્પેક્ટ નથી મળતી, ઘરમાં સાહેબ સન્માન નથી મળતું. ત્યારે હું હંમેશા એવો પ્રશ્ન પૂછું, તમને પણ પૂછવો છે, કોઈ સન્માન આપે કે સન્માન ઊભું કરવું પડે? એક્ઝેક્ટલી બસ આટલું તો વિચારો. આપણે બધા વિચારીએ છીએ મને કોઈ સન્માન આપે, મને કોઈ રિસ્પેક્ટ આપે, ના આપે કોઈ, એ તો ક્રિએટ કરવું પડે, ઊભું કરવું પડે. કારણ કે મુકામ ઉપર પહોંચવું પડે કે મોહલ્લામાંથી નીકળીએ ને તો ઘરની અંદર વાતો થાય, બેટા દીકરી બને તો આના જેવી બનશે. બાકી બીજી એવી કેટલી દીકરીઓ હશે કે મા બાપ જો ભૂલથી આના જેવી તો ના જ બનતી. તો યાદ રાખજો, કમસે કમ એટલું તો ક્રિએટ કરવાનું જ કરવું. આપણે બધા એક એવા સમાજમાં એક એવા થાય કે પેઢીની અંદર, અરે મને ઘણી વાર તમે છોકરીઓ સાચું કહો, આમ ઘરની અંદર બધા જ મહેમાનો આવેલા હોય, સગાવાલા આવેલા હોય અને સાહેબ ઘરમાં કોઈની વાત નીકળે અને ખાલી ઘરમાં એમ થાય કે તમારે પારુનું તો કોઈ કહેવું જ નહીં, સાચું બોલો, શેર લોહી ચડે નહીં દિવસે એમ તો આપણી વાત થઈ. અને કેટલાક તમે જોજો છે, કેટલાકની વાત થાય તો શેર લેટ ચડે, કેટલાક તો જેવા બેસે ને એમને ખબર પડી જાય કે હમણાં વારો પડશે નીકળો અહીંથી. એટલે ઘરમાં બે ટાઈપના વિદ્યાર્થીઓ હોય. કેટલાકને ખબર છે કે નીકળવાનું કામ કરો કે હમણાં વારો પડ્યો, કારણ કે એમને ખબર છે કશું કર્યું નથી આપણે. પણ કેટલાક એવા હોય જે ઉદાહરણ બન્યા હોય, એક્ઝામ્પલ બન્યા હોય. તો આપણે બધાએ નક્કી એ કરવું છે કે આપણે એક્ઝામ્પલ બનવું છે કે આપણે બહાર નીકળવું છે. જિંદગી એક સરસ મોકો આપ્યો છે એક્ઝામ્પલ બનવાનો. આજે મેં એક સબ્જેક્ટ લખ્યું છે સેલ્ફ મોટિવેશન. હું, સાહેબ, રોનકભાઈ અને બધા મિત્રો છીએ ને, મરી જઈએ ને તમને ગમે તેટલું શીખવીએ ને, હું તમને કહું તમારી જિંદગી કશું ના બદલાય. અમે જેવા જઈથી નીકળીશું એટલે વાત પૂરી થઈ જશે. પણ આજે મારે વાત નથી કરવી, મારે બીજી કરવી છે. મેં વાત કરી છે સેલ્ફ મોટિવેશન. તમને બધાને કહી દઉં, એક રિસર્ચ છે, કોઈ કોઈને બદલી ન શકે, કોઈ કોઈને મોટિવેટ ન કરી શકે. આજે હું તમને ઇન્સ્પિરેશન આપવા આવ્યો છું, પ્રેરણા આપવા આવ્યો છું. તમને ખબર છે મોટિવેશનમાં બે શબ્દો છે, સમજીએ. પહેલો શબ્દ શું છે? મોટિવ પ્લસ એક્શન. આ નક્કી કરો એટલે મોટિવેશનની જરૂર જ નથી. મોટિવ એટલે મારો ગોલ, મારે કરવું શું છે એવું નક્કી કરવું અને કામે લાગી જવું, એ મોટિવેશન. બાકી સાહેબ બાકીની બધી વાતો છે. મોટિવેશનનો મતલબ જ આ છે. દુનિયામાં આપણે જેટલી વાતો, હું તમને કહી દઉં, હું ઘણીવાર એમ કહું છું કે આઈ એમ નોટ મોટિવેશનલ સ્પીકર, આઈ એમ અ રિયલિસ્ટિક સ્પીકર. હું જે વાસ્તવિક છે ને એ જ વાતો કરું છું. હું કોઈ હવામાં વાતો નહીં કરું, હું સીધી જ વાતો કરીશ. આજે તમને બધા છોકરાઓને હું એટલા માટે કહું છું, તમારામાંથી નીકળ્યો છું, હું ગામડામાંથી નીકળ્યો છું, મારા ઘરે પણ દારૂ વેચવો નથી, મારી માને મારા પપ્પાને હજુ એ ખબર નથી અમે શું કર્યું છે, હજુ એ નથી ખબર. પણ હા, એટલું નક્કી હતું કંઈક કરવું છે, કંઈક કરવું છે. તો એ જ વસ્તુ છે. પહેલું છે મોટિવ પ્લસ એક્શન. ગોલ રાખો અને એના માટે કામે લાગો, બસ એ જ આપણું મોટિવેશન. પણ તમને ખબર છે, હમણાંથી હું કદાચ એક રિસર્ચ એવું કહે છે કે 80% વિદ્યાર્થીઓને 10માંથી 12મા સુધીમાં કોઈ જિંદગીનો ગોલ હોતો નથી કે શું બનવું છે. મેં સાહેબ આવું ઘણા પૂછ્યું છે, તમારું ટાર્ગેટ શું છે? કે તો 12મા પછી નક્કી ખબર. એનો મતલબ ખબર જ નથી. હવે હું તમને બધાને એમ કહું, એક છોકરો મને મળ્યો હમણાં, એને મને કહ્યું કે સાહેબ આર્મીમાં જવું છે. શામાં જવું છે? આર્મીમાં. એટલે મેં એને કહું કે એટલે મેં 3 પ્રશ્નો પૂછ્યા. આર્મીમાં કેડર કેટલી હોય? કારણ કે આર્મી હોય તો સાહેબ આર્મી પ્રત્યેનો પ્રેમ હોવો જોઈએ અંદર. સાહેબ એને અડધો કલાકમાં મારી સામે આર્મીનો ઇતિહાસ ખોલી નાખ્યો. એના સ્ટેટસમાં જોઉં તો આર્મી, સાહેબ એના ઉઠવામાં આર્મી, એની વાતમાં, એની ચાલમાં આર્મી, બસ એનું ત્યાં શરીર પહોંચવાનું બાકી હતું, બાકી આર્મી તો બની ગયો. સમજો તમે. હવે મને એવું કે ત્યાં જતાઈને કોઈ રોકી શકું છે? તમારી ચાલમાં, તમારી વાતમાં, તમારી ટોનમાં એ આવવું જોઈએ. આપણને લાગવું જોઈએ કે બોસ. એટલે હું તમને આ વાત એટલા માટે જ કરી દઉં છું. જો સાહેબ 4 પ્રકારના ઘોડા હોય, 4 પ્રકારના ઘોડા. કેટલાક ઘોડા એવા હોય સાહેબ તમારે ત્યાં હશે અને તમે બધાએ ટેસ્ટ કર્યા છે, કેટલાકના તો ઘરમાં હશે આવા. 4 પ્રકારના ઘોડા હોય. એક ઘોડા તમે આમ પકડો ને અને પછી જેવી ચાલુ વીંજો અને એમ પડી જાવ, પડે શું થઈ ગયું માન લો. કેટલાક એમ કે કરી દે શું કરશે, મારશે જ માન લો. એટલે જેવી પડે ને પછી થોડો ચાલે, પણ એમ કંઈ ફરક ના પડી ગયો. એટલે એક ઘોડા સાહેબ આવે. બીજા ઘોડા એવા છે રોનકભાઈ, વાગે એટલે ચચરે ત્યાં સુધી દોડે, ચચરે ત્યાં સુધી દોડે. પપ્પાએ ખખડાયા એટલે 3 દાડા વાંચે, પછી ફરી પાછું કે પેલો ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકી ચેક કરી
ઘરે જાય અને એમાંથી એક મસાલો કાઢે અને સાહેબ મોકલે. પછી જ્યાં સુધી પેલો જોવે ને ત્યાં સુધી ચેક કરે કે જોયું કેમ નથી. પછી ફોન કરે, ચેક કર, મસ્ત મોકલી દે તો ખરા બધું આવ્યું સાઈડમાં. એને પાછો ફોન કરે સાહેબ, એનો તો ટાઈમ બગાડે ને એનો ટાઈમ બગાડે. એટલે બીજા ઘોડા ચચરે ત્યાં સુધી દોડે. ત્રીજા છે ને ત્રીજા પ્રકારના ઘોડો, એ ખાલીને ચાબુક ઉપાડે એનો માલિક અને દોડે. અને ચોથો છે ને એને ચાબુક શબ્દની જરૂર જ નથી, એ ઓટોમેટિક દોડે. ખબર છે કે ક્યાં જવું છે. એટલે આપણે લોકો દોડવું જોઈએ કે ચાબુક વાગે તો દોડવું છે કે એમ બસ દોડવું છે. મજા શામાં આવે? પણ આપણે તો પડે ત્યાં દોડતા જ નથી. અને આમાંથી તમે જોજો કેટલાક હશે એલાર્મ મૂકશે. આમાં શિયાળું હતું હમણાં તો પાછું એલાર્મ મૂકે 5:30 નું સાહેબ મૂકે અને પછી આપણે દુકાન પર દોડ ગડડામાંથી એમાંથી બહાર કાઢે. પછી અમે ઓ દુનિયા આખી સુતી છે, મારે શું ખાડ્યું છું ત્યાં ચૂપચાપ. અને તો બધા જોજો એલાર્મ પછી જે ઊંઘવાની જે મજા અલગ હોય છે. હા કે ના? આમ હાથ ઊંચો કરો મને ખબર પડે કેટલા મજા આવે. તમને ખબર છે કેમ મજા આવે છે? તમને માઇન્ડ એ સાબિત કરે છે કે જો વાંચવા બેઠું હોત તો કંટાળો આવે, ઊંઘવાની મજા આવી ના આવે. તમને માઇન્ડ રમાડે છે, એ તમારું માઇન્ડ છે તમને રમાડે. તો પહેલું જો મોટિવેટ થવું હોય અને આજનો મારો જો કી મેસેજ હોય, આ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટનો કી મેસેજ હોય તો એક છે, આજે અહીંયાથી દરવાજો છોડો એ પહેલા નક્કી કરીને જવું 10મામાં છું તો ક્યાં પહોંચવું છે અને 12મામાં છું તો કેટલા સુધી જવું છે. બસ આટલું જો નક્કી કરીને જાઓ તો અમારો આજનો આ વર્કશોપ સફળ થઈ જશે. તો ધેટ ઇઝ ધ મોટિવેશન. મોટિવનો મતલબ છે એ તમને ખબર છે આપણે ગોલ કેમ નથી રાખતા? આપણે કેમ ડરીએ છીએ ગોલ રાખતા? હેનરી ફેબર કરીને એક ફ્રેન્ચના બહુ સારા સાહેબ રિસર્ચર થઈ ગયા અને એમને રિસર્ચ કર્યું કે માણસ આવો છે કેમ. એટલે એમને ઈયળ ઉપર રિસર્ચ કર્યું. ઈયળ ઉપર. અને તમને ખબર હોય કે ઈયળ છે ને ઈયળ એ ચાલે ને એટલે એકની પાછળ એક ચાલે. એમને ફૂલદાની લીધી અને ફૂલદાની ઉપર વચ્ચે એમને ખાવા માટેના ફૂલ મૂક્યા અને આજુબાજુના બોર્ડર ઉપર વિદ્યાર્થીઓ સાંભળજો કેમ આપણે ગોલ નથી રાખતા. આજુબાજુની બોર્ડર ઉપર એમને ઈયળોને એક પછી એક ગોઠવી. આ ઈયળોની વચ્ચે ખાલી 6 ઇંચ દૂર એમનું જમવાનું હતું સાહેબ. 6 ઇંચ દૂર આ ઈયળો 7 દિવસ સુધી ભૂખી અને તરસી એકબીજાની પાછળ ચાલ્યા કરી, એક પછી એક મર્યા કરી. પણ કોઈએ પણ એવું ન વિચાર્યું કે થોડુંક આજુબાજુ ચેક તો કરું, ક્યાંક જમવાનું મળી જાય તો જીવન બચી જાય. આપણે પણ આ ઈયળોની જેમ ચાલીએ છીએ, વિચારતા જ નથી થોડો ખટકે કંઈક મહેનત કરીશ ને તો કંઈક અલગ થઈ જઈશ, કંઈક અલગ બની જઈશ. બસ આપણે પણ પેલા ગાંડાની જેમ કોઈએ કહ્યું છે એમ ચાલ્યા કરીએ છીએ અને આપણી જિંદગી ક્યાં જશે એ ખબર નથી. દોસ્તો હજુ કહું છું, પોતાના સપના પૂરા કરવા માટે મહેનત કરજો, નહીં તો બીજાના સપના પૂરા કરવા માટે જરૂર મહેનત કરવી પડશે, એ ગેરંટી છે. મારી વાત થોડી સમજાય તો સમજજો. મારી વાત થોડી ઊંડી હતી પણ સમજાય તો સમજજો. પોતાના સપના મહેનત કરવા માટે કરજો સાહેબ, નહીં તો બીજાના સપના પૂરા કરવા માટે વધવું પડશે, એ નક્કી છે. અને એટલા માટે આજે એવા કેટલાય લોકો છે સાહેબ. સવારે તમે બધાને કદાચ આજે મોટા બેઠા છે સાહેબ, મારી સાહેબ ધેટ્સ નાઉ રિસર્ચ સાહેબ. જે લોકો ડોક્ટરની સાથે જોડાયેલા છે એમને ખબર છે સાહેબ, આપણા દેશમાં હાર્ટ એટેકનો જે રેશિયો છે હાર્ટ એટેકનો, એમાં સોમવારે 9 થી 11 ની વચ્ચે વધારે છે. કેમ ખબર છે કોઈ? વિદ્યાર્થી કેમ હશે આવો? નોકરી જવું પડશે, મનગમતું કામ નથી મળ્યું ને. કેમ? મનગમતી મહેનત કરી જ નહીં એટલે મનગમતું કામ ન મળ્યું, આખી જિંદગી ઢસડા ચાલે છે. એટલે યાદ રાખજો, સમય સુવર્ણ છે, આનો ઉપયોગ કર્યો તો મનગમતું જીવન મળશે, ને તો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા ગુમાવશો તો આગળ તૈયારી રાખજો. સિમ્પલ છે. તો એક વસ્તુ એ છે મોટિવ પ્લસ એક્શન. મોટિવેશન નો મતલબ જ છે મોટિવેશન એક્શન. ચલો હું તમને કેટલાક લોકોને મળાવું અને એક વિડિયો માં તમને બતાવો છે. કેટલાક લોકોને આપણે જોઈએ કે જેમને એમની જિંદગીમાં શું કર્યું છે. રાઈટ? વોઇસ ચેક કરજો. હા, આવે છે.
હલો, આ ચંદુભાઈ છે. એમને અમે લોકો વર્કશોપમાં બોલાવે છે ને હાથ નથી ઘરના બધા કામ જાતે કરે છે. મારો પ્રશ્ન કેટલાક વિદ્યાર્થીઓને સીધો વાત કરીશું આપણે. આ બધા જ પર્સનાલિટીમાં તમે કેટલીક પર્સનાલિટી જોઈએ બધામાં. એમાં તમને કોમન શું લાગ્યું? આ બધા લોકોમાં કોમન શું હતું? આ બધી જ પર્સનાલિટીમાં કઈ વસ્તુ તમને કોમન લાગી? બેઠીને બોલશો તો પણ ચાલશે. એક એક જણ બોલો એટલે મને ખબર પડે બધા જાગો છો. કોઈ નહીં બોલે. તકલીફ થાય છે બધાને. પબ્લિકની વચ્ચે બોલવું પણ એક હિંમત જોઈએ. હા,
યસ બેટા, પ્લીઝ પ્લીઝ, બહુ સરસ. શું કોમન લાગ્યું તમને? સર જેટલા પણ હતા એ કશું પણ કરી નતો શકતા, પણ તો પણ મોટા થઈને મોટું કામ કરી શક્યા. જેવી રીતે મોટું એક્ઝામ્પલ કે ભણવા માટે મોટી સ્કૂલ છે યા એ મેન નથી. સુપર. સ્કૂલ તો ઘણી જ છે, પણ આપણને ભણવું જરૂરી છે. વાવ, વેરી ગુડ, સુપર સુપર. ક્યાં વાત છે, ગજબ. ક્લાસમાં દેખાઈ રહ્યું છે અમને બધું હવે. કમ્પ્લીટ સાહેબ, બહુ સરસ રોક્યું છે તમે બધા વેલ્યુઝને. યા બીજું કોઈ શું કોમન લાગ્યું બધામાં? દીકરીઓમાં શું કોમન લાગ્યું? કોઈ જ નહીં? ઓકે, ચાલો. તો મને એવું લાગે છે કે આપણે બધાને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે બોલી નહીં શકીએ, વાંધો નથી, ચિંતા નહીં, પણ આ બધા લોકોમાંથી જે કોમન વસ્તુ નીકળી છે એ કોમન એ હતું કે દુનિયા સાહેબ આજ સુધી જે માનતી હતી કે આનાથી ન થાય, આવું કોઈ કરી ન શકે, એ આ લોકોએ કરી બતાવ્યું છે. યસ ઓર નો? એટલે યાદ રાખો, દુનિયાના 98% લોકો એવા છે સાહેબ જે ઇતિહાસ વાંચે છે અને 2% લોકો ઇતિહાસ બનાવે છે. એટલે આપણે નક્કી શું કરવાનું કે આપણે લોકો માટે તાળીઓ પાડવી છે કે આપણા માટે કોઈ તાળી પાડે એવું કામ કરવું છે. તો બહુ જ જરૂરી વસ્તુ એ છે કે આપણે શું કરવું છે. મારે આ બધા લોકોના બાયોગ્રાફીને જોઈ છે, આ લોકોની જિંદગીને મેં ટચ કર્યું છે અને એમાંથી જે કોર વસ્તુ નીકળી છે કે સફળ થવા માટે, સક્સેસ થવા માટે શું જરૂરી છે, તો એમાંની કેટલીક વાતો મારે તમારી સાથે કરવી છે. એમાંની સૌથી પહેલી છે આઈડેન્ટિફાઈ યોર મોટિવ એન્ડ ફોકસ ઓન ઇટ. મોટિવ શોધી કાઢો બેટા. મારે કરવું શું છે, મારે કંઈક કરવું છે, મારે કંઈક બનવું છે, એ શોધી કાઢો. એ કેટલાક આજની બધી જ વાતો હું તમને એક્ઝામ્પલથી જ કહીશ. એક 80 વર્ષના દાદા ભયંકર વરસાદમાં એક પહાડ ઉપર ચડતા હતા અને ત્યાં એક માતાજીનું મંદિર હતું. ભયંકર વરસાદ ચાલતો હતો અને ધીમે ધીમે ચડ્યા કરતા હતા અને ચડતા હતા અચાનક જ ફૂલ વરસાદ વરસવાનું શરૂ થઈ ગયો અને એ વરસાદમાં અચાનક જ એમને એવું લાગ્યું કે હવે પાણીમાં પડી જવાશે, હવે પાણી મને રાખશે નહીં, કે પાવાગઢ છે તો પાણી ઉપરથી આવે એટલે ફ્લોમાં બેસી ન શકે. એટલે એમને સેફ જગ્યા સુધી તો નાનકડી ગુફા જેવું હતું ત્યાં ઘૂસ્યા અને ત્યાં જ બાજુમાં એક ભાઈ હતો. એટલે એ ભાઈને રહેવાયું ને એને પ્રશ્ન પૂછ્યો કે કાકા આ ઉંમરમાં ક્યાં ચાલ્યા? એટલે કાકાએ કીધું કે માતાજીને મળવા જાઉં છું. તો એણે કીધું કે કાકા આ વરસાદ તો જુઓ, તમને લાગે છે કે તમે પહોંચી શકશો? ત્યારે કાકાએ બહુ સરસ વાત કર્યું, અરે ભાઈ આ માનતામાં માનેલું મન તો ક્યારનું પહોંચી ગયું છે, બસ આ શરીર લઈ જવાનું ત્યાં બાકી છે. આ મન તો ક્યારનું પહોંચી ગયું છે, ત્યાં ખાલી શરીર લઈ જવાનું બાકી છે. એટલે પહેલું એક વસ્તુ હોય આપણા શરીર, તન અને મનમાં એક નક્કી હોય, પરિવારમાં જેણે કોઈ વસ્તુએ કોઈએ નથી કર્યું ને એવું મારે કરવું છે. પણ એનો મતલબ એવું નહીં ક્રાઇમ કરવો છે. બે રીતે છાપવામાં નામ આવે. એક સારું કરો તો અને ઝડપથી લાવવું હોય તો કોઈને પતાઈ દો તો ઝડપથી આવે. પણ આપણે બધાએ સારામાં જવું છે. તો બહુ જ અગત્યનું છે કે આપણે શું કેટલા વસ્તુને કેટલી રીતે આપણે આપણી જાતને રોકી રાખીએ છીએ. તો બહુ જ વસ્તુ છે. આજે બધાને ફરી અગેન કહું છું, પોતાની જાતનો મોટિવ શોધી કાઢો. તમને ખબર છે હમણાં ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય છે? એક્ઝેક્ટલી. આપણે બધાને એ ખબર છે, પણ સચિન ત્યાં પહોંચો ને એ વાંચવા જેવું છે, એ જાણવા જેવું છે. આપણે બધાને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ ફેંકીએ છીએ, પણ સચિનની બાયોગ્રાફી વાંચવાની ઈચ્છા નથી થતી. આપણે ફેસબુકની અંદર ક્લિક કર્યા કરીએ છીએ, પણ આપણને રાહુલ દ્રવિડ હોય કે વિરાટ કોહલીની જિંદગીને જાણવાની ઈચ્છા નથી થતી આપણે બધાને. હું તમને વાત કરું, સચિન જ્યારે એકવાર એક જગ્યાએ હોટલમાં બેઠા હોય છે, એક પત્રકાર એમને આવીને પૂછે છે, જો હું તમને એક વાતમાં અંદર લઈ જાઉં છું અને પત્રકાર એમને પૂછે છે કે સચિન તમારી જિંદગીમાં તમે આ ક્રિકેટમાં આટલી હાઈટ સાઈડ, તમને ખબર છે કે ક્રિકેટમાં જેમ કહેવાય છે કે જેને સારી હાઈટ હોય એ બહુ સારું કરી શકે, પણ સચિનની હાઈટ પ્રમાણે બહુ સરસ કરો અને સચિને બહુ સરસ પામ્યા. તો સચિને કોઈ પ્રેમને બહુ સરસ પ્રશ્ન કર્યો કે સચિન તમે આટલું સુંદર કરી કેમ શક્યા? એટલે સચિને એમ કહ્યું કે જે દિવસથી ક્રિકેટ મન ભરીને રમવાનું શરૂ કર્યું ને આજે 22 વર્ષ થઈ ગયા. એ ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, એવો કોઈ દિવસ નથી કે હું 6 વાગે નેટમાં ના હોઉં. તો પહેલું એક હતું એમને, તો પહેલું જે હતું કે હું એવો કોઈ દિવસ નથી કે નેટમાં ના હોય. એટલે પેલા જે પત્રકારોને સરપ્રાઈઝ થયો કે સચિન પણ જે દિવસે આગલા દિવસે તમે સદી મારી હોય એ દિવસે ત્યાં તો ખુશ હોય ને, સદી મારી દીધી છે, તમે સેન્ચુરી મારી, ડબલ શતક મારી, એ દિવસે એ કહે છે કે એ દિવસે પણ સવારે 5:45 વાગે હું નેટમાં હોઉં, કારણ કે મારે મારો રેકોર્ડ તોડવાનો
છે એટલા માટે હું નેટમાં જતો હોઉં છું. તો દોસ્તો એક વસ્તુ આ બહુ જ અગત્યની છે. આપણે બધાએ જે કરવાનું છે એ પોતાનો રેકોર્ડ તોડવાનો છે. તો મોટિવ એ છે આ વખતે મારા આ ટેસ્ટમાં 70 છે ને તો 75 સુધી પહોંચવું છે. એ મારો મોટિવ છે. આ વખતે 9મા મારા 70 છે તો 10મામાં કેવી રીતે 85 સુધી પહોંચી શકું એ મારો મોટિવ છે. તો બહુ જ અગત્યની વસ્તુ એ છે કે તમારો મોટિવ હોવો જોઈએ તમારી પાસે. એના વગર તમને મજા જ નહીં આવે. એના વગર તમને ગમશે જ નહીં. અને બીજું જે સૌથી મહત્વનું એ છે, મેં ઘણા બધા લોકોને જાણ્યા છે અને એમને એમ કીધું જ્યાં સુધી તમારામાં જિદ્દીપણું નહીં આવે, તમારામાં પાગલપણ નહીં આવે કશું મેળવવાનું, ત્યાં સુધી આ શરીર કામે નહીં લાગે. ત્યાં સુધી આ સારું કામ નહીં લાગે. એક એવો તમારા જેવો જે વ્યક્તિ સિગમન્ડ ફ્રોઈડને મળવા ગયો. હું બધી જ વાતોને એક્ઝામ્પલ સાથે સેટ કરી છે, તમને ખબર પડે તો તમને કહેવા શું માંગુ છું. સિગમન્ડ ફ્રોઈડ બહુ સરસ ફિલોસોફર થઈ ગયા. સિગમન્ડ ફ્રોઈડને મળવા ગયો અને કહ્યું સિગમન્ડ ફ્રોઈડ મારે સફળ થવું છે, સક્સેસ થવું છે, શું કરું? એટલે સિગમન્ડ ફ્રોઈડે કહ્યું કે સવારે હું નદીએ જવાનો છું તો આવજો મારી પાસે. અને સિગમન્ડ ફ્રોઈડ સાહેબ એ છોકરાને નદીએ લઈ જાય છે અને એમ કહે છે કે મારી સાથે નાવા ઉતરવું પડશે. અને નાવા માટે લઈ જાય છે. થોડુંક પાણી કમર સુધી પહોંચે છે એટલે સિગમન્ડ ફ્રોઈડ એને કહે છે કે હવે ડૂબકી માર, તારું પાણીમાં માથું નાખ. જેવું જે છોકરાએ માથું નાખ્યું એટલે સિગમન્ડ ફ્રોઈડ એને ઉપરથી પકડ્યો અને બરાબર પાણીમાં દબાયો. બરાબર ધમ પછાડા કૂદતો હતો પાણીમાં. એમ લાગ્યું કે હવે એક સેકન્ડ પણ અંદર રહેશે તો છોકરો મરી જશે. એ વખતે એને બહાર કાઢ્યો. પેલો હાંફળો કહ્યું સિગમન્ડ ફ્રોઈડ, હું તો જિંદગીની ફિલોસોફી શીખવા આવ્યો તો મરવા નહોતો આવ્યો. તમે તો મને મારવા માટે બેઠા છો. ત્યારે સિગમન્ડ ફ્રોઈડે એમ કહ્યું કે બધી જ વાત સાઈડમાં મૂક, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપ કે તું પાણીની અંદર હતો ત્યારે તને શાની તડપ હતી? એટલે એને કહ્યું હું બધું જ ભૂલી ગયો હતો, બસ એક વાતની તડપ હતી કે મને બહાર ઓક્સિજન મળે. એટલે સિગમન્ડ ફ્રોઈડે બહુ સરસ કહ્યું, જે દિવસે આ તડપ આવશે એ દિવસે તને સક્સેસ થતા કોઈ નહીં રોકી શકે. એ તડપ આવવી જોઈએ, એ અંદરથી જાગવું જોઈએ, એ અંદરથી ઊભું થવું જોઈએ. સાહેબ એ તડપ નહીં આવે ને ત્યાં સુધી અંદરનું એ કામ નહીં કરે, કશું જ નહીં કરે. અને આ દુનિયાની અંદર હું તમને બધાને હજુ પણ કહું, IIM અને IIT નો સર્વે છે 2017-18 નો આ રિસર્ચ છે. IIM અને IIT નો IIM અને IIT ના રિસર્ચમાં એ કહ્યું છે કે 70 to 75% જે બચ્ચાઓ છે કે જે IIM અને IIT માં સિલેક્ટ થયા છે ને એ ગરીબ ઘરમાંથી, કોઈ ગામડાઓની શાળામાંથી અને જેના મા-બાપ બહુ સંઘર્ષ કરતા હતા ને એમના બાળકોમાંથી આવે છે. એટલે એનો મતલબ એવો છે કે ભગવાને આપણને તો ઇનબિલ્ટ આ એનર્જી આપી છે કે જેના મા-બાપે સંઘર્ષ કરીને ત્યાંથી નીકળી રહ્યા છે, તો આપણા માટે તો બહુ મોટો મોકો છે. તો સૌથી પહેલો આજનો મેસેજ છે એ છે લઈને જાઓ, એ છે મોટિવ શોધી કાઢો. મારે કંઈક કરવું છે એ તડપ આવવી જોઈએ, એ બનવી જોઈએ. તમે રાત્રે ઊંઘ્યા ઊંઘમાં પણ સપના પણ એમ આવવા જોઈએ. તમે ઉઠો ને તો પણ એમ લાગવું જોઈએ કે બોસ આમ આઈના આગળ હું ઘણી વાર એક છોકરી હમણાં મને મળી હતી કે સર હું પોલીસ ઇન્સ્પેક્ટરની તૈયારી કરું છું. એ ઊભી રહીને તો પણ એની સ્ટાઇલ પણ એવી હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર જેવી લાગે. તો આપણે લાગે કે એની અંદર એ છે. કેટલાક તો કે હમણાં શું ચાલે છે કે હમણાં તલાટીની તૈયારી કરું છું, પછી સાહેબ 2 મહિના પછી તો PSI નું વિચારું છું, જો ફોર્મ ભરાય તો ભરી દઉં એમ. એ 7 વર્ષથી જ કરતો હોય છે પણ મેળ ના પડ્યો હોય કે એ વિચાર છે, એ ખાલી વીસ છે. જે ડિઝાઇન બનશે, જે દિવસે ભભકતી આગ બનશે એ દિવસે એને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. તો બહુ જ અગત્યની વસ્તુ એ છે. પહેલું છે આઈડેન્ટિફાય યોર મોટિવ. તમારો મોટિવ નક્કી કરી લો. બીજો મોટિવ નક્કી કરી લીધો પછી પણ પોતાની જાત ઉપર આપણી આજુબાજુ સલાહકાર સમિતિ હોય, ખબર છે? આ દીકરી હસવાળી આવાજ સાચી છે. સલાહકાર સમિતિ હોય. સાહેબને ખબર છે સાહેબ જેને ગલી ક્રિકેટમાંથી 12 દિવસ બેટ નથી કાઢ્યું એ મેચ જોતો હોય એટલે રાહુલ દ્રવિડને અને વિરાટ કોહલીને સજેશન આપે અટેક કરવાનું નહોતું, જાણે તું શીખવાડે છે ત્યાં. જાણે સિલેક્શન કમિટીમાં આને બેસાડવાનો હોય. તમારા ઘરમાં જોજો તમે ઘણીવાર તમારા ઘરમાં મમ્મી પપ્પા મામા બધા ક્રિકેટ રમતા આમ જોતા હશે, અરે યાર ખોટો બોલ નાખી દીધો, તું ટ્રેન કરવા જા ભાઈ ત્યાં. જેને કશું નથી કામ કર્યું, જેને કોઈ દિવસ ત્યાં પગ નથી મૂક્યો એ સલાહકાર આપે. એટલે આ છોકરાઓને બધાને કહી દઉં છું, એક નિયમ છે, સલાહ એની પાસેથી લેવી જે એ સલાહ આપવાને લાયક હોય. પહેલા એક વસ્તુ યાદ રાખજો, સલાહ એની પાસેથી લેવી જે લાયક હોય, જેને ઉખાડ્યું નથી, જે પોતાના મોહલ્લામાંથી બહાર નથી ગયો. હવે તમે જાઓ અને પેલો બહાર કોઈ પ્લાટીવાળા ચાટા પાણીનો ગલ્લો હોય એને તમે જેને કહો જોજો એક દિવસ હું એક સરકારી ગાડીમાં અહીંયા આવીશ, તો પેલો શું કહે છે, તું સરકારી ગાડી તમને તો લેખી ગરબડ છે શું મારે? અને આજ કેટલા વિદ્યાર્થીઓ એવું છે, તમે આવો અનુભવ થયો છે કે તમે ઘરમાં કહ્યું હોય હું આ એક દિવસ આવું બનીશ,
અને તમને બધાને માસ્ટરથી જોયું હોય બધાએ. એવું કોઈ છે આમાં? હા, જો બધા હાથ ઊંચો કરે છે બિલકુલ. અને શું કે પછી મમ્મી પપ્પા શું કે? આમ તમે આવું કહો તો શું કે? હા, પેલા ઘરમાં છાનવાનું પહેરીને ચૂપચાપ પછી આગળનું કર. મા બાપ તરીકેની સૌથી મોટી ભૂલ આ છે. બેટા બેસો, બહુ સરસ. મા બાપની સૌથી મોટી ભૂલ આ છે. એક વસ્તુ યાદ રાખજો, જો કોઈના સપના ભાવી ન શકીએ ને તો કોઈના સપના તોડવાની મહેરબાની કરીને. કોઈના સપના સાહેબ ભાવી ના શકીએ તોડવાની. અને બીજું, બાળકો ખૂબ તેજસ્વી છે, એમને ખાલી સપોર્ટની જરૂર છે. એમ કે ને કે મારે આ બનવું છે, શું વાત છે? તમને લાગે છે તું કેવી રીતે બનીશ? તો એના વિશે વિચાર તો કર, શોધ તો કર, સપોર્ટ તો કર. એક વાત તો બહુ જ મોટો છે, પહેલા પોતાની જાત. હા, હવે મેં તમને કહું એમ, ક્યારે પણ એવા લોકો સામે વાત પણ નહીં કરશો જે તમને તોડી પાડે છે. અને તમે શું તમારા ઘરે મહેમાન આવે એટલે મહેમાનને બધી વાતો પતી જાય પછી કોણ મળે? હા, અને એમાં જો તમારે 10માની પરીક્ષા હોય બધું પૂરું થઈ ગયું. પૂછે લાલી ક્યાં? પતી ગઈ. લાલી કે હવે તો મારો વારો પડી ગયો. પછી લાલી બોલાવે, મમ્મી આ મામા અહીંયા. પછી ઉભા કરે. હા, પછી પૂછે કયામાં? કે 12માં. ઓહ, 12માં. આપણે તો ઘણા જતા રહેશે. તારું 12મું છે, મારું નથી. હું 12માં ભણું છું, મારું 12મું નથી. હું તમારી સામે ઊભી છું. એટલે 12માં છે. પછી એટલો ઝાટકો મારે એટલું હૃદય, આપણને અંદર ગમડા ઉઠી જશે. પાછા તમને ખબર છે આ સાહેબ 3 ઉદાહરણ લઈને આવ્યા. સારા નહીં. અમારી બાજુમાં પરેશભાઈનો છોકરો હતો, બહુ મહેનત કરતો. 45 આયા એટલે એની મમ્મી કે જો માં જો તું હજી આગળ. પેલા 45 આવ્યો, મારી સાથે શું લેવા દેવા છે ભાઈ? આ બધા સૌથી ઘર કી કહાની है. સાચું કે નહીં? હાથ ઊંચો કરો પણ સમજાય. હા કે ના? જોઈ લો ભાઈ, આ બધાની હાલત જુઓ અમારી. આ ગુજરાત શું થાય હવે અમારે? આ બધાની હાલત બિચારાને આવી છે. હું તમને બધાને એક સલાહ આપું છું, એક બધાને સલાહ આપું છું, અને એ નિયમ યાદ રાખજો. જિંદગીમાં ક્યારેય અંદરનો જે ભાવ છે ને, મોટિવેશન નહીં તૂટે. હું તમને બધાને કહું છું, જસ્ટ એક્ઝામ્પલ, તારું નામ શું બેટા? તારું નામ? હા, તારું નામ શું? યુવરાજ. હવે ધ્યાનથી સાંભળજો મારી વાત. જો મારા વાળા ના ગમ્યું યુવરાજ કહ્યું તમે, એને દેવરાજ જ કહેવું મારે. દેવરાજ પરફેક્ટ. હવે ઓકે સાહેબ, દેવરાજ છે એ મારી પાસે આવે છે. હવે ધ્યાનથી વાતને સમજજો. દેવરાજ મારી પાસે આવે અને હું દેવરાજ મને એમ કહે છે કે સર, હું 1 પણ મિનિટ ઊભા રહ્યા વગર 5 કિલોમીટર કોન્સ્ટન્ટ દોડી શકું. આવું મને દેવરાજે કહ્યું. અને હું દેવરાજને એમ કહું છું કે વાતે 5 કિલોમીટર દોડાય જ નહીં. તું છાનો મને ચૂપચાપ 2 કિલોમીટર દોડે તોય ઘણું છે. મને એમ કહો, હું જે દેવરાજને કહ્યું એ વાત દેવરાજની છે કે મારી છે? મેં દેવરાજને કહું તું ના દોડી શકે, એ વાત દેવરાજ માટે લાગુ પડે કે મને લાગુ પડે છે? યસ તમને કોણ બોલ્યું? તમને યસ કે મને લાગુ પડે? કારણ કે તમે બોલ્યા છો. એક્ઝેક્ટલી. એક વસ્તુ યાદ રાખો, હું મારી કેપેસિટીની બહાર કોઈને જજ કરી શકું નહીં. એટલે તમને સાહેબ જ્યારે કોઈ એમ કે તારાથી 5 કિલોમીટર ન દોડાય એટલે મનમાં વિચારીને એમ કહેવાનું, મન ખબર પડી ગઈ મારી વાત નથી, તમારી જ વાત ચાલે છે. આપણાથી તો 5 કિલોમીટર દોડાય. એટલે બેટા કોઈ એમ કે તમારું સપનું હોય, તમને એમ કે કોઈ કે તારાથી નહીં થાય એટલે મનમાં વિચારવાનું, હું સમજી ગયો તમારી કેપેસિટી નથી, તમે મને સલાહ આપો ચાલે નહીં. બેટા પોતાની કેપેસિટીની ખબર કોને હોય વધારે? પોતાને કે બીજાને? પોતાને. પણ આપણને એ જ ભરોસો નથી. આપણને એ જ ભરોસો નથી. હું કશું કહીશ. હરિયાણાનો એક યુવાન, હવે ધ્યાનથી સાંભળજો સાહેબ, હરિયાણાનો એક છોકરો 20 વર્ષે સીએ થયો. 20 વર્ષે એટલે એમ કહેવાય કે એક જ ટ્રાયમાં સીએ થઈ ગયું. એટલે બહુ ચેલેન્જ તો છે. એને ઘરમાં એની મમ્મીને પપ્પા સાહેબ 12માં પછી સાહેબ કીધું મારે સીએ થવું છે. એટલે મમ્મી જન્મ કુંડળી લઈને ચાલુ પડી ગઈ. છોકરાઓ, મમ્મીએ જન્મ કુંડળી લઈને 4 બ્રાહ્મણોને 4 પંડિતોને બતાવ્યું મારા છોકરાના ભવિષ્યમાં સીએ છે કે નહીં. ચારે ના પાડી. તમારે ગૂગલમાં સર્ચ કરવું હોય તો પણ કરી લેજો. છોકરાનું નામ પણ તમને એન્ડમાં કહું છું. એનો સરસ મજાનો ઇન્ટરવ્યુ પણ છે. એ છોકરા ના પાડી. એના પપ્પાને કાપડની દુકાન હતી અને ધંધો સરસ સેટ અપ છે. એટલે એની મમ્મીએ કહું, હું તને રિક્વેસ્ટ કરું છું, તારે નોર્મલ કોલેજ કરવી તો કરી નાખ, પણ સીએ માં ના જા, તારી જિંદગી બગડી જશે. એટલે છોકરાને ખબર પડી ગઈ મમ્મી મને તક આપશે નહીં. એટલે છોકરાએ એની મમ્મી સામે એક શરત મૂકી, મમ્મી જા તું કહે છે તો પપ્પાના ધંધા ઉપર બેસી જઈશ, પણ જો
એક તક આપ. જો પહેલી ટ્રાય ફેલ થઈ જવું ને તો તું કઈ ત્યાં જતો રહીશ. એટલે એની પાસે હવે સાહેબ કેટલી તક છે? એક જ તક છે રમવા માટે. એને પહેલું જ સીએ ની જે એન્ટ્રન્સ એક્ઝામની જે પહેલી શરૂઆત છે એ પહેલા ટ્રાય ક્રેક કરવી. પહેલા ટ્રાય. પછી એને ખૂબ મહેનત કરી અને એક્ઝામ આપ્યા પછી એના પપ્પાની ત્યાં સામેની જે દુકાન હતી ને એમાં જ કાપડની દુકાનમાં બેસે. એના મિત્રએ એને ફોન કર્યો કારણ કે 2 વાગે રિઝલ્ટ ડિક્લેર થાય સીએ નું રિઝલ્ટ 2 વાગે ડિક્લેર થાય. 10:30 વાગે એના ફ્રેન્ડે ફોન કર્યો, કોંગ્રેચ્યુલેશન્સ ડિયર, તું સીએ થઈ ગયો. 20 વર્ષનો છોકરો પહેલી ટ્રાય કેમ કે કરો અને ભરોની સ્થિતિ હતી. જો સીએ નહીં થાય તો મમ્મી ક્યાં બેસાડ દેશે? કાપડની દુકાને. અને એ તો એને ગમતું નહોતું. અને આ છોકરો એવું કહે છે કે જ્યારે એ વખતે મને મારા દોસ્તારે કહ્યું સામે જે ગ્રાહક છે એને ચાદર જોઈ મેં કીધું જતો ઘેર જતો રે, ચાદર બાદર નથી. સીએ થઈ ગયો હું સીએ. અને એ કહે છે કે હું લેપટોપ લઈને દોડ્યો મારા પપ્પાને રિઝલ્ટ બતાવવા. વચ્ચે બાઇક વાળાએ મને અડફેટ મારી, મને ખબર જ નથી. હું પડ્યો, ફરી ઊભો થયો. મારા પપ્પાને જેને બતાવ્યું અને બતાવી કહ્યું, પપ્પા તમારો દીકરો પહેલી વાર 3rd રેન્કમાં એક જ સ્ટ્રાઇકમાં 20 વર્ષે સીએ થઈ ગયો. હવે વારો મમ્મીનો હતો. એટલે એને શું કર્યું ખબર છે સાહેબ? રિઝલ્ટ કાઢ્યું પણ મમ્મી કહ્યું. એને ખબર હતી મમ્મી ના પાડે છે એની પાછળ કોઈ ગેમ તો છે. એને મમ્મીને કહ્યું, મમ્મી હું તને એક સરપ્રાઈઝ આપીશ કારણ કે પપ્પા હસતા હતા એને ખબર પડી ગઈ. અને એને એમ કહ્યું, મેં મારી જિંદગીમાં સૌથી મોટી ખુશી, સૌથી મોટી સ્માઈલ મારા પપ્પાની આંખોમાં એ દિવસે જોઈ જે દિવસે મારા સીએ નું રિઝલ્ટ મારા હાથમાં આવ્યું. એ સૌથી મોટી ખુશી હતી. કારણ કે બેટા તમને બધાને કહી દઉં, મા-બાપની સૌથી મોટી ખુશી ત્યારે હોય છે જ્યારે એમના બચ્ચા એમના કરતા સવાયાની બમણાની 4 ગણા મોટા થાય એ દિવસે મા-બાપ જેટલા ખુશ થાય છે ને એવું દુનિયાનું કોઈ માણસ નથી ખુશ થતું. અને બહુ અગત્યનું છે, આ બહુ જ અગત્યનું છે. એટલે એણે શું કર્યું, રિઝલ્ટ લીધું છે અને રિઝલ્ટ એ મમ્મી પાસે પહોંચ્યું અને મમ્મી કહ્યું, મમ્મી તને સરપ્રાઈઝ આપું. હજી મમ્મી માનતી નથી કે કેટલા પંડિતો ના પાડી છે? 4. ગોઠવા એવું હતું જ નહીં. એની મમ્મી કે નકલી કાવડી લઈને આ વસ્તુ બોલો, હજી માનતી નથી એની મમ્મી કે ના ના આ વસ્તુ સાચી જ ના હોય. અને પછી એની મમ્મી કહ્યું, મમ્મી મારે એ જાણવું છે, સાચું બોલજે, તું મને સીએ બનવાનું ના કેમ પાડતી? એટલે એને કહ્યું, બેટા હું 4 જગ્યાએ 4 પંડિતોને જે મળી આવી કે તારા નસીબમાં છે ને તારા જન્મકુંડળીમાં સીએ નથી. તો એની મમ્મી કહ્યું, મમ્મી ચાલ પેલા પંડિતને મળવા જઈએ. હવે રિઝલ્ટ કિસ્સામાં સાહેબ, પાછલા કિસ્સામાં આ છોકરો એની મમ્મીને લઈને પંડિત પાસે, મમ્મીને કે તારે કશું બોલવાનું નહીં. અને બહાર ઊભો રાખ્યો અને અંદર ગયો, જન્મકુંડળી કાઢી અને બાપ પેલા જે પંડિત હતી ને એમને આપી કે પંડિત મને જરા કોને કે મારી જન્મકુંડળીમાં સીએ બનવાનું લખ્યું છે કે નહીં? એટલે એમને જોયું, ભાઈ આ તો તું આંબેડનો છોકરો ને, તો તારી મમ્મી તો બહુ વર્ષ પહેલા આવી હતી, 2 વર્ષ પહેલા અહીંયા મેં નાચ પાડી છે તારા જન્મકુંડળીમાં સીએ છે જ નહીં. એટલે પેલું કાગળિયું કાઢીને બાજુમાં મૂક્યું કે આ રિઝલ્ટ જરાક જુઓ તો કોનું છે. નામ વાંચ્યું કે આ ખરેખર તારું છે. એને કહ્યું, તમારી જન્મકુંડળી શું સાબિત કરે? અરે મેં લખ્યું છે કે સીએ બનવું છે કે નહીં, બનીને બતાડ્યું, આ રહ્યું મારું સીએ. અને એવું કર્યું એ વખતે બાકીના 20 જણા હતા ને ઉભા થઈ જતા રહ્યા, કાં તો નકામો માણસ લાગે છે, ચલો 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 ધંધો ખોઈ નાખવા. તો એક વસ્તુ હંમેશા યાદ રાખજો. અને છોકરાનું નામ હરિયાણાનો યુવાન સીએ વિવેક કાવા, હમણાં સીએ નું કોચિંગ આપે છે સાહેબ. યંગેસ્ટ સીએ છે, એકદમ માસ્ટર છોકરો છે અને આજે સીએ નો બેસ્ટ ક્લાસ પ્રેક્ટિસ કરે છે. તમે સમજો, આપણે બધા ઘણી વખત જન્મકુંડળી માનતા બધું જ માનીએ છીએ, બિલકુલ સાચી વાત છે. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો, જેને પોતાની જાત ઉપર ભરોસો નથી એને ભગવાન પણ મદદ નથી કરતો. કારણ કે ભગવાનને એમ થાય કે જો તને તારી જાત ઉપર મદદ નથી, નીચે રાખીને મતલબ શું છે? તો પોતે હંમેશા યાદ રાખજો, એક વસ્તુ હંમેશા કરજો, જો પોતાની જાત ઉપર ભરોસો હશે દુનિયાની કોઈ તાકાત તમને નથી કરી શકે. તો આ વિવેક ગાવા જો જન્મકુંડળી ખોટી સાબિત કરી શકે તો આપણે બધા કેમ ન કરી શકીએ? તો પોતાની જાત ઉપરનો ભરોસો બહુ જ અગત્યનો છે. આપણે ઘણીવાર લોચો શું થાય છે ખબર છે? જ્યાં સુધી સાહેબ ધક્કો ના વાગે ત્યાં સુધી મેળ ના પડે. એક સ્વયંવરમાં રાજાની એક દીકરી અને એ દીકરીને સાહેબ પરણવાનું હતું કારણ કે વારસ કોઈ હતો નહીં હતો. એટલે વારસ કોઈ નહીં એટલે દીકરીને પરણવાનું એટલે દંડીનો પીટાવ્યો. બધી જગ્યાએ કહેવામાં આવ્યું છે સાહેબ કે મારી દીકરીને એક એવો રાજકુમાર જોઈએ જે મારું રાજપાટ પણ સંભાળી શકે પણ બહાદુર જોઈએ, અને જે પરીક્ષા પાસ કરશે એને આ મારું રાજપાટ આપી દેશું. બધા
એક છોકરી મળશે અને રાજ પણ મળશે. બે ફાયદા થાય ને. એટલે સવાર પડતાની સાથે જ એક્ઝામ જ્યારે રાજાએ બોલાવ્યા હતા કે કારણ કે બધા આવી ગયા, રાજાએ કહ્યું કે દીકરીને બહાર લાવો. એટલી સુંદર રાજકુમારી હતી, બધાને એમ હતું મને જ હાર પહેરાવશે, બધાને એવું હતું મને જ હાર પહેરાવશે. અને રાજાએ કહ્યું મારી દીકરી ત્યાં ઊભી રહેશે, પરીક્ષા પાસ કરો એટલે તમે બધા મારી દીકરી જે પરીક્ષા પાસ કરીને સામે જશે એને સાહેબ હાર પહેરી દેશે. બધાને રાજા લઈ ગયા રાજકુમારોને એક તળાવના કાંઠે, અને તળાવના કાંઠે કહ્યું આ જ એક્ઝામ છે અને ખાલી એક જ એક્ઝામ હતી. આ કાંઠેથી ધમકું મારવાનું, કૂદકો મારવાનો અને પેલા છેડે નીકળી જવાનું. બસ જે સામે નીકળે ત્યાં મારી દીકરી એને હાર પહેરી દેશે. બધા જ રાજકુમારો જોઈને બધા પાછા આવ્યા. ખબર છે કે અંદર મગર હતા. એક જણાએ તો બીજા રાજકુમારને મારી કહું પાછા જતા રહીએ, જીવતા રહેશે, બીજી ઉંમર છે અંદર જઈશું મરી જઈશું, અંદર જઈશું સાવ જતા રહીશું. એવામાં હજુ તો વાતો ચાલતી હતી. રાજા નારાજ થઈ ગયા કે કોઈ રાજકુમાર બહાદુર છે જ નહીં જે મારી દીકરી સુધી પહોંચી શકે. એટલામાં એક જણો પડ્યો હતો, નીચે કૂદ્યો, આમ જાય ઉપર જાય નીચે જાય, મગરો આમ આવે તો નીચે બેસે, આમ જાય ઉપર જાય, કરતો કરતો સીધો 5 મિનિટની અંદર બે બાજુ પહોંચ્યો. રાજા બોલે ઢોલ વગાડો, મારો રાજકુમાર મને મળી ગયો, મારી દીકરીનો હસબન્ડ મળી ગયો, ભાઈ આ રાજપાટ મળી ગયો. બધા પહોંચાય કે બધું કે બંધ કરો, પેલા એક કો ધક્કો કોણે માર્યો અંદર. પણ મારો પ્રશ્ન એ છે એ રાજકુમારમાં એ કિનારે પહોંચવાની તાકાત હતી કે નહીં? પણ ધક્કો ના વાગ્યો ત્યાર સુધી એને ખબર ના પડી. હા કે ના? આજે પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ તમને ધક્કો મારવા આવ્યું છે, કહે છે કે તમે પડો આગળ, તમે કરી શકશો યાર. રોનકભાઈ સાથે મારી સતત કમ્યુનિકેશન ચાલતું હતું, મારી સાથે સતત વાત કરતા હતા કે હાથીભાઈ આવું પ્લાનિંગ કરી રહ્યા છે આ ત્યારે મને ખરેખર એ વાતનો આનંદ થતો હતો કે આટલું સરસ ગોધરાની અંદર આવી એક ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે બાળકો માટે આટલું સુંદર વિચારતું હોય. ખરેખર એકવાર પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ માટે જોતા પાડી દીધા. ખરેખર આટલું સરસ મજાનું તમે વિચારો છો બાળકો માટે. બસ પોતાની જાત પર ભરોસો. બેટા એકવાર કૂદો તો ખરા. આપણને ખબર જ નથી આપણે પોતાની જાતને કેટલું સ્ટ્રેચ કરી શકીએ છીએ. આપણને ખબર જ નથી હોતી. અને પહેલું જ કહું છું, એક્ઝામ આવે છે ને ખાલી પોતાની જાતને શું કરી લેશે મારે. હું જોઉં છું કે એક્ઝામને હું કેવી રીતે તોડી શકું છું, કેવી રીતે પાડી શકું છું, એ જ બહુ અગત્યનું છે. તમને બધાને કદાચ આને ઓળખતા હશો તમે. એક છીણી અને એક હથોડી, દશરથ માજી. નામ સાંભળ્યું છે બધાએ? એક છીણી અને એક હથોડી, બસ એક જ કારણથી પર્વત ઉપર ગુસ્સો આવ્યો, તે મારી વાઈફને કેમ પાડી દીધી. અને એણે એક છીણી અને એક હથોડીથી 20 વર્ષમાં એક પહાડને પાડી દીધો. અને એ વખતે એ પહાડને પાડતી વખતે જે શબ્દો બોલે છે એ શબ્દો આપણે બધાએ સાંભળવા જેવા છે. હું તમને સંભળાવું છું એ શબ્દો. લે फिर आ गए सब राज्य खुश है तेरे को क्या लगता था कि नहीं लौटेंगे? गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे. बहुत लंबा दंगल चलेगा रे तो यार है બસ એક્ઝામના આટલું કહેવાનું છે. એક્ઝામ આવે છે, તારીખ નક્કી કરશે, બોલો નજીકથી કહેવાનું ક્યાં કર લેંગે આખિર में जब तक तोड़ेंगे नहीं પણ પુસ્તકો વાંચ્યા વગર આવું ના બોલતા, એ તો તમે તૂટી જશો બધા. કેટલાક બહાદુરી જ હોય એમાં. આપણે તોડેંગે નહીં. કેટલાક એક્ઝામમાં તમે જુઓ તમને ખબર પડે કે તમને કેટલાક પરીક્ષાના રૂમમાં નવરાત દેખાય, રૂમમાં પંખા જોતા હોય, એમને બીજું છે જ નહીં. આજે કઈ ઇતિહાસ સર્જવા જેવું કશું નથી. પછી કેટલાક એમ શું લાખ કર્યા છે એ બિચારો એટલા માટે કહેતો મને કશું નથી આવડતું એટલે પૂછું છું. બહુ જ અગત્યની વસ્તુ છે પોતાની જાતને આમ કહેવું કે જોવું લે છે એકવાર હું મારી બતાવીશ. બહુ જ અગત્યનું છે. અને બેટા એક વાત કહું તમને, આ બધા વડીલો બેઠા છે અને તમે જેટલા મા બાપ બેઠા છે, એટલે એવું કહેવું છે બેટા જિંદગીમાં એટલી મહેનત ચોક્કસ અચૂક કરી લેવી કે ભવિષ્યમાં આપણી નવી પેઢી આવે તો એને બીજાના ઉદાહરણો ના આપવા પડે, કમસે કમ એક ઉદાહરણ આપું તો આપી શકીએ. હા કે ના સાહેબ? આ જ બહુ અગત્યની વસ્તુ છે કે પોતાનું એક ઉદાહરણ આપી. આજે મને એ વાતનો ખૂબ આનંદ થાય છે
કે જ્યારે પણ હું મારા વતન પાછો જવાનો હોઉં અને મારા સમાજને ખબર પડે કે નોન ગુજરાતનું અને એમને ખબર પડે ખાલી હાર્દિક આવે છે, હાર્દિકભાઈ આવવાના છે, મને એક નક્કી હોય એટલા બધા લોકો મળવાનું આમંત્રણ આપે, એક તો પ્રોગ્રામ મારો ક્યાંક ને ક્યાંક સેટ થઈ ગયો. કોઈકને અને છેવટે કશું ના હોય તો કોઈની એનિવર્સરી પણ મને બોલાવી લે. હાર્દિકભાઈ આજે 1 કલાક અમારી એનિવર્સરી છે, પતિ પત્ની વિશેની વાતો કરવા આવો પ્લીઝ. તો એક અગત્યનું વસ્તુ છે. મને ઘણીવાર કહેતા આનંદ થાય, કેટલાક લોકો મળે તો આનંદ થાય, કેટલાક લોકો ના મળે તો આનંદ થાય. હા કે નહીં? તમને જોજો તમારા ઘરમાં કેટલાક હોય, કેટલાક આવે તો મજા આવે. અને ભાઈ પપ્પા તો ખબર નહીં કઈ પ્રકારના દુશ્મન બને છે છોકરાઓને હજુ સમજાતા. છોકરાએ મમ્મી પૂછે, પેલી આઈટમ ઘેર લેવાની છે આખો દિવસ આઈટમ બોલે પાછું. મને એમ થાય એવું તો કયા મમ્મી પપ્પાના સંબંધો આપણે પપ્પાના બની ગયા છે કે આપણે પપ્પા ઘરે હોય અને પાછું જોજો જો પપ્પા પેલા રૂમમાં તો છોકરો બહાર આવે હોલમાં, મમ્મી શું કરે છે? જો પપ્પા અંદર તો પેલો બહાર આવે. સેટિંગ જ ના થાય. અને તમને બધાને કહી દઉં, પપ્પાને છોકરાનો દુશ્મન બનાવનાર કોણ ખબર છે? હા બોલ્યું કોણ? મમ્મી. કોણ? સાહેબ સાંજ પડે એટલે છોકરાને નાનપણથી એક જ ડાયલોગ સાંભળવા મળે, રાત્રે તારા પપ્પાને આવવા દે. એટલે છોકરાઓને એમ થાય મારા રીડલરને રાત્રે કશું કામ જ નથી મારવા જેવા. અને પાછું મમ્મી તૈયાર મસ્ત કરે. જેમ કે સાહેબ કોઈ નાનકડી ભૂલ થઈ, કોઈ નાનકડી સાહેબ ભૂલ થઈ એટલે ઘરમાં એક તો સ્મશાન જેવું વાતાવરણ થઈ જાય 6 વાગ્યા. છોકરાને ખબર પડી જાય આજ ખાવાની છે. અને મોટા તો માણસમાં મળે, લેવાનું પડવાની મોટા તો. એટલે જીવું જ પપ્પા આવે ને એટલે મમ્મીનું મોઢું ઉતરેલું હોય. મમ્મી આમ હસતી હોય, ટીવી જોતી હોય, જેઠાલાલ જોતી હોય, પણ પપ્પા આવે એટલે મસ્ત ઉતરે હો. પછી છોકરો ત્યાં બેઠો હોય, પપ્પાને ખબર શું થયું? મારો નહીં તો કહું. પેલા પીએસઆઈ સાહેબે કહ્યું હતું, નાનો તો કોઈ વિકલ્પ જ નથી. હું તમને બધાને લીંબુ કોઈને યાદ નહીં કરવાનું, યાદ આવે કે નહીં? એટલે મમ્મી ત્યાંથી તૈયાર કર્યો, મારો નહીં તો કહું કે શું નાની ભૂલ છે પણ મારવાનું નહીં. એ 4 વખત મારવાનું રોકે. એમ કરીને પેલા હિટલરને તૈયાર કરે કમ્પ્લીટ. લાલ ચકામા કરાવ તૈયાર કરે. પાછું કે પેલા રૂમમાં બેઠા છે, જતા નહીં ત્યાં. જગ્યાએ જતા પેલો ત્યાં બેઠો છે. મારો તો ખાલી પાછળ બે જ મારજો, વધારે મારતા નહીં. પેલી પાર્ટી આવીને કશું જ સાંભળે નહીં, પેલા બે ઠોકી જ પાડે. નાનપણથી બાપને સાહેબ દીકરાનો દુશ્મન બનાવતા માનો હાથ મોટો. હવે સમજો આ બહુ નાની વાતો છે, પણ બહુ અગત્યની છે. બહુ નાની વાતો છે. તો કેમ આવું થાય છે કે જેમ જેમ સમય વધે છે એમ છોકરા અને બાપ વચ્ચે અંતર વધે છે? એનું કારણ ક્યાંક ને ક્યાંક એના ઇમોશનને સમજી નથી શકતા આપણે. તો બહુ જ અગત્યનું છે. અને હું હવે કહું છું, જેટલા મા બાપ અહીંયા બેઠા છે બધાને, કે દીકરા 14 વર્ષ વટાવે પછી મા બાપ નહીં એના ખભે હાથ મૂકી શકો એટલી હિંમત રાખવાની. તો બાળકો ક્યારેય આપણી સામે જૂઠું નહીં બોલે, ક્યારેય જૂઠું નહીં બોલે. અને જે મા બાપ બેઠા છે એમની બીજી વાત કરવી છે. હમણાં 14 થી 15 વર્ષના બાળકોને ઇન્ટરવ્યુ કર્યા મેં, 27 બાળકોને ઇન્ટરવ્યુ કર્યા. મારે એમને મળવા જવું અને હું જઈને મારા દીકરાઓને પ્રશ્ન પૂછ્યો, બધા છોકરાઓને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારા મા બાપની સામે, તમને ખબર છે તમે ભૂલ કરી છે, તમને ખબર છે કે તમે ખોટું કર્યું છે, તમારાથી ભૂલ થઈ ગઈ છે, છતાં તમે જૂઠું કેમ બોલો છો, કેમ ખોટું બોલો છો? પછી તમને ખબર છે છોકરાઓ શું જવાબ આપો? જેટલા મા બાપ છે સાંભળો. એમને એમ કીધું, સાહેબ અમારે તો ખોટું બોલવું જ નથી, અમારે તો સાચું કહેવું છે, પણ એ ખોટું જે સાચું છે ને એ સાંભળવાની એમની તૈયારી નથી ને, એટલા માટે આપણે ખોટું બોલી છટકી જઈએ. આપણા બાળકોને ભરોસો હોવો જોઈએ કે મારા બાળકથી ભૂલ થઈ છે, એનાથી ક્યાંક ખામી રહી ગઈ છે, તો એને સ્વીકારવામાં આવશે, એને સાંભળવામાં આવશે અને એને એક સુધારવાનો મોકો આપવામાં આવશે. બસ આટલું કરવું પડશે આપણે મા બાપ તરીકે. ભવિષ્યમાં ક્લાસમાં વિચારીશું આપણે, કદાચ પેરેન્ટ્સ માટે એવું તરીકે સપોર્ટ કરશો, એમને ઉતારી ન પાડતા. તો પહેલું સૌથી એ છે. ત્રીજું જે સૌથી મહત્વનું છે એ છે કન્ટિન્યુઅસ સ્માર્ટ એફર્ટ. જો હવે જમાનો જતો રહ્યો હાર્ડવર્કનો. પહેલા હું આ સ્લાઇડમાં પહેલા લખતો હતો હાર્ડવર્ક, હવે સ્માર્ટ વર્ક નહીં. એવા કેટલાય વિદ્યાર્થીઓને તમે જોયા હશે, ઇવન સાહેબ આપણે તો બધાને અનુભવ હશે. એક વિદ્યાર્થી 6 કલાક વાંચતો હોય અને એક વિદ્યાર્થી ખાલી દિવસમાં 3 કલાક વાંચે, છતાંય પેલા કરતા માર્ક્સ સારા લઈ આવે. આવો અનુભવ છે કોઈને? આવું હશે તમને બધાને, છે ને? એનું કારણ હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક બહુ જ અગત્યની વસ્તુ છે.
હાર્ડવર્ક કેવી રીતે કરો છો અને સ્માર્ટ વર્ક કેવી રીતે કરો છો, બહુ જ અગત્યની વસ્તુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મથ્યા જ કરે પણ પ્રોપર તરીકામાં ન કરે. અરે તમારા પાસે આટલી સરસ ઇન્સ્ટિટ્યૂટ છે, આટલા સરસ ટીચર છે, એમની મદદ લો યાર. અને કેવી રીતે સ્માર્ટ વિદ્યાર્થી બની શકાય એના તરફ આગળ વધો. તો સ્માર્ટ વર્ક બહુ જ અગત્યનું છે. અને કન્ટિન્યુ એફર્ટ્સ હું કહું છું. આપણે તો તમને બધાને કદાચ એ વાતની ખબર નહીં હોય સાહેબ, મય સાહેબ આ રિસર્ચ ફરી હમણાં પણ આવ્યું છે જાન્યુઆરીમાં. આપણે ત્યાં જીમમાં અને યોગ ક્લાસમાં સૌથી વધારે એડમિશન જાન્યુઆરીની 1લી તારીખે થાય. કેમ? બધાને સિક્સ પેક બનાવવા હોય. જાન્યુઆરીની 1લી તારીખે લોકો નક્કી કરે કે આપણે તો બોડી આ વખતે સરસ કરી દેવું છે અને બધા લોકો એમ કહે છે કે અમે ફૂલ એડમિશન આપીએ, કારણ કે અમને ખબર છે 15 દિવસ પછી અડધા જ આવશે અને બાકીના 1 ફેબ્રુઆરીથી તો એમાંથી 20% જ આવશે, બાકીના બધા ફરી જઈને ભજીયા ખાતા થઈ જશે ઘરે. કન્ટિન્યુ નથી રહેતું. આપણે નક્કી તો કરી લીધું, કેટલાય વિદ્યાર્થીઓ અહીંયા એવા હશે 10મામાં આવ્યા, નક્કી કરી લીધું કે આટલું કરવું છે, પણ પછી 1 મહિનો ગયો, પતિ પૂરું થઈ ગયું. કેટલાય વિદ્યાર્થીઓ એવા છે કે શરૂઆતમાં આરંભે સુરા, પણ પછી પૂરું થઈ ગયું. માઇકલ ફેલ્પ્સ નું નામ કેટલાય સાંભળ્યું છે? માઇકલ ફેલ્પ્સ. ઓકે, કોઈ એક જણે જ ગૂગલ કરજો આજે, હુ ઇઝ ધ માઇકલ ફેલ્પ્સ. હું મીન્સ માફ કરશો એવું નથી બોલવાનું, પણ બોલી રહ્યો છું. કોઈ એક દેશ મેડલ લઈ આવે ને, કોઈ એક દેશ એટલા મેડલ એકલો લઈ જાય ઓલિમ્પિક્સમાં, એકલો લઈ જાય એ મેડલ. કારણ કે એવું કહેવાય છે કે વર્લ્ડનો બેસ્ટ સ્વિમર છે, વર્લ્ડનો બેસ્ટ સ્વિમર છે. ત્યારે માઇકલ ફેલ્પ્સને કોઈ એવું કીધું કે માઇકલ ફેલ્પ્સ તમે ઓલિમ્પિકમાં આટલા બધા મેડલ જીતી ગયા છો, એની ઇન્ટરવ્યુ છે લાસ્ટમાં. ત્યારે માઇકલ ફેલ્પ્સને કોઈ પૂછે છે કે માઇકલ ફેલ્પ્સ તમે આટલા સરસ મેડલ જીત્યા છો, હવે આવતીકાલથી તમે શું કરશો? એટલે માઇકલ ફેલ્પ્સે બહુ સરસ જવાબ આપ્યો કે આવતીકાલથી હું આજ સુધી 5 વાગે સ્વિમિંગ પુલમાં જતો હતો, પણ આવતીકાલથી 4:30 વાગે જઈશ. કે કેમ? કારણ કે મને ખબર છે કે હવે આ બધા લોકો મારા કોમ્પિટિટર છે, એ મારો રેકોર્ડ તોડવા માટે 5 વાગે ઉઠશે, પણ મારે પોતાનો રેકોર્ડ તોડવા માટે 4:30 ઉઠવું પડશે. સાહેબ એટલા માટે તમે વિચારો કે માઇકલ ફેલ્પ્સ કેટલા વર્ષોથી 1 નંબર ઉપર છે, એને કોઈ અટકાવ કન્ટિન્યુ કામ કરવું પડશે. કન્ટિન્યુ. આપણે બધા ખેતરમાં તો જવું નથી પડતું. આવું કોઈ છે કે જેને કામે જઈને સ્કૂલે આવવું પડે એવું છે કોઈ? ના. એનો મતલબ એવો છે કે કામ કરતા રહો ભાઈ. અને બેટા તમને બધાને કહું છું, જેમ તમને બધાને ઘણીવાર એવું થશે ખરું કે આવું કેમ થાય છે, મારે મજા નહીં કરવાની, મારે આવું નહીં કરવાનું. તમે આમાંથી કેટલાય ચીની વાંસ નહીં જોયો હોય, પણ ચીની વાંસ બહુ અગત્યનું છે, આપણી જિંદગીને સૌથી વધારે લાગુ પડે છે. ચીની વાંસના બીજને તમે જમીનમાં રોપી દો તો 5 વર્ષ સુધી તો સાહેબ એની કુંપળ પણ ના ફૂટે. 5 વર્ષ સુધી તો એની કુંપળ ના ફૂટે, પણ એને પાણી આપવું પડે, એને ખાતર રોપવું પડે, એની કેર કર્યા કરવી પડે. 5 વર્ષ સુધી કુંપળ ન ફૂટે અને પછી 6 વીકમાં 90 ફૂટ જેટલું વધે અને પછી 24 કલાકમાં 39 ઇંચ જેટલું મોટું થાય. એટલે તમારે બધાએ 12 વર્ષ રોપવા પડશે. એ 12 વર્ષ રોપશો ને પછી ઓટોમેટિક એટલા સરસ ગ્રો કરશો. અને એક સુંદર પુસ્તકમાં લખેલા હતા એક શબ્દો મને હજુ યાદ છે કે જો જિંદગીમાં તમારી બાજુ તમને વાંચવા ન ગમે એવા પુસ્તકોનું સર્જન હોય તો તમને વાંચવું ગમે એવા પુસ્તકનું સર્જન કરવાની જવાબદારી તમારી છે. તો જો તમને એવું લાગતું હોય કે મારા મા બાપની જિંદગી અને મારી હાલની જિંદગી મને ગમતી નથી, તો તમને ગમે અને તમારા મા બાપ તમારા શોખ પ્રમાણે જીવે એવી જિંદગી ક્રિએટ કરવાની જવાબદારી પણ તમારી છે. અને બેટા એક વસ્તુ આ બહુ જ અગત્યની છે, અને હું હંમેશા એવું કહેતો હોઉં છું કે દીકરીઓ ખાસ તમારા માટે તમારે તો 2 ક્રિએટ કરવાના છે. એક સમાજમાં ઉદાહરણ ઊભું કરવાનું છે અને પોતે રિસ્પેક્ટ કમાવાની છે. બહુ જ અગત્યની છે. અને હવે તો સમાજની અંદર 50% દીકરીઓ, અને તમને ખરેખર કહું, તમને ખબર છે તમને બધાને ઇનબિલ્ટ એનર્જી આપેલી છે એક અલગથી. કહું આ બેન બેઠા છે, મારા વાઈફ બેઠા છે, કેટલાક છે એટલે ખબર પડશે. સાહેબ તમે જોજો હા, દીકરીઓમાં ઇનબિલ્ટ એક એનર્જી છે. કઈ? મલ્ટીટાસ્કિંગની. એ એનર્જી દીકરીઓમાં વધારે છે. કેમ? ઘરમાં તમે જોજો, આપણા મમ્મી અથવા આપણા વાઈફ, આપણા બેન સાહેબ રસોઈ બનાવે, તમારી સાથે વાતોય કરતા હોય, 2 કુકર ચડાયા હોય, એમાં કઈ સીટી ક્યારે વાગે છે એ ખબર હોય, પાછું બહાર છોકરું રમતું હોય તો ધ્યાન ચાલતું હોય. હા કે ના? હવે ખાલી આ બેન તમે સાંભળજો. હવે માની લો કે બેન નીકળે
અને ખાલી આપણને એવું કહી જાય કે બે કુકરમાં બે સીટી વાગે એટલે બંધ કરી દેજો ખાલી, અને તમે મેચ જુઓ છો, શું થાય? બધા હસે છો. તમે પાછા આવો ને એટલે પૂછે કે વાસ આવે છે, બળી ગયું બધું, ક્યાંય ગગનમાં ગાજતું હોય. કેમ? આપણે પુરુષોમાં, એટલે રિસર્ચ છે, પુરુષો જો ઇયરફોન સાંભળતા સાંભળતા ટુ વ્હીલર બાઇક કરે, ચલાવે, તો એમને એક્સિડન્ટ વધારે થાય છે કમ્પેર ટુ લેડીઝ. કેમ? તમને ઇનબિલ્ટ નાનપણથી તમારો ગ્રોથ એવી રીતે થાય છે કે તમે મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છો. એટલે તમે જુઓ, આજે કંપનીમાં HR અને એડમિન છોકરી હોય, આજે પ્રોક્યોરમેન્ટ અને માર્કેટિંગમાં પણ છોકરી હોય. કેમ? મલ્ટીટાસ્કિંગ એમનામાં છે. એટલે છોકરીઓ, તમારી પાસે તો ડબલ ટેલેન્ટ નેચરે આપ્યું છે. એટલે તમારે તો ખાલી એક મોકો જ ઉઠાવવાનો છે કે કેવી રીતે પોતાની સ્થિતિને બદલાવી શકાય. અને છોકરીઓ, ફરી કહું છું, જો મનગમતું જીવન જોઈતું હોય તો હમણાં થોડું અણગમતું કરવું પડશે. જો મનગમતું મેળવવું હોય તો થોડું અણગમતું કરવું પડશે. અને ફરી કહું છું, પોતાના ઘરમાં જો તમારી કોઈ વાત સાંભળે એવો એક તક ઊભી કરવી હોય તો પહેલા એ મુકામ પર પહોંચવું પડે કે ઘરમાં કંઈ થાય તો તમને પહેલા પૂછવામાં આવે. એ બહુ અગત્યની વસ્તુ છે. અને ત્યાં અટકીને આવે છે બેન. સાચી વાત કે ખોટી વાત? ભલે દુનિયા ગમે તે કહેતી હોય, પણ વેન યુ ઇન્ડિપેન્ડન્ટ, સાહેબ, આ આપણા સમાજનો નિયમ છે. જ્યારે તમે પોતાના પગ ઉપર ઊભા છો ત્યારે તમને એક સન્માન મળે છે ને મળે છે. બહુ જ અગત્યની વાત છે. કન્ટિન્યુ સ્માર્ટ એફર્ટ પોતે કરવા પડશે. કન્ટિન્યુ સ્માર્ટ કરવા પડશે. સતત એક પછી એક આપવું જ પડશે, કરવું જ પડશે, તો જ મહત્વનું છે. અને તમને બધાને એક નાનકડો રૂલ આપી દો. તમને ખબર છે સૌથી ફાસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી કઈ છે હમણાં? સૌથી ફાસ્ટ ગ્રોઈંગ કન્ટ્રી? યસ, કોણ બોલ્યું? યસ બેટા, કઈ? જાપાન. કરેક્ટ. ટેકનોલોજી, એજ્યુકેશન બધામાં છે ને સૌથી વધારે ગ્રોઈંગ કન્ટ્રી જાપાન છે. તમને ખબર છે કે સેકન્ડ વર્લ્ડ વોર પછી સૌથી વધારે નુકસાન જાપાનને સાહેબ થયું હતું, સેકન્ડ વર્લ્ડ વોર પછી. અને સેકન્ડ વર્લ્ડ વોર પછી એમના ત્યાં જે એક પ્રકારનો કોન્સેપ્ટ ચાલ્યો, કેટલીક થિયરીઝ ચાલી, એમાં દરેક જાપાનીઝ ઘરની બહાર જ્યારે પણ નીકળે છે ને ત્યારે પોતાની જાતને એક મેસેજ આપે છે અને એ પછી પોતાની ઘરની બહાર નીકળે છે. પહેલા જેવો જ ઘરની બહાર ભણવા જાય, કોલેજ જાય, કામે જાય, એ પોતાની જાતને કહે છે, ગઈકાલ કરતા આજે 1% મારી જાતને વધારે ઇન્વોલ્વ કરીશ. ગઈકાલે જે કર્યું હતું એના કરતા 1% વધારે આગળ કરીશ. અને જે ગઈકાલે શીખ્યો હતો એના કરતા 1% આજે વધારે શીખીશ. તમે વિચારો ખાલી, સાહેબ, 1% તમે વધારો એક દિવસે, 30 દિવસે કેટલા પર્સન્ટેજ થઈ ગયું? 30. અને 90 દિવસે એટલે 3 મહિનામાં કેટલું થઈ ગયું? 90. તમે સમજો, 3 મહિના ખાલી એફર્ટ્સ કરો ને, એફર્ટ્સ કન્ટિન્યુ, એટલે તમે તમારી જાતને 100%, 90% ચેન્જ કરી શકો. 100%. તો બહુ જ અગત્યની વસ્તુ એ છે, એફર્ટ્સ કન્ટિન્યુ નાખવા પડશે. કન્ટિન્યુ એફર્ટ્સ નાખવા પડશે. બીજું, આ બહુ જ મળે છે આપણા ત્યાં, બહાના. મારે તો કરવું હતું પણ મેળ ના પડ્યો. અને આમાંથી છોકરાઓ, સાચું કહેજો, તમને છે ને મજા આવશે. જોજો, તમારા મમ્મી પપ્પા છે ને, એમના કોઈ મિત્ર મળ્યા હશે, આમાંથી કેટલાય લોકોને એવું થયું હશે. કેટલાક મમ્મી પપ્પા હોય ને, તમને આવું ન થાય એટલા માટે કહી રહ્યો છું. અહીંયા સાહેબ મહેશ સાહેબ છે એટલે તો મને ખબર છે. અને માની લો કે તમારા મમ્મી પપ્પા સાથે તમે ક્યાંક ગયા છો અને અચાનક જ કોઈ એમના ફ્રેન્ડ એમને મળી ગયા અને એમના ફ્રેન્ડ એવું કહે છે, અરે રાહુલ, તું શું કરે છે? કે કંઈ નહીં, બસ અહીંયા એક કંપનીમાં નોકરી કરું છું હમણાં ત્યાં. અને કે તું શું કરે છે? અરે તને ખબર નથી, ત્યાં PSI થઈને આવ્યો છું, અને આપણી બાજુમાં જ ગોધરામાં. પછી જતો રહે ને, પછી જે ચર્ચાઓ થાય ને બહુ મજાની છે. એ શું કે ખબર છે? તમારા પપ્પા કહે છે, મારા કરતા ખોટ હતું, કશું આવડતું નહોતું, તો એ ક્યાં પહોંચી ગયો? તમારે કરી લેવું હતું ને તો પછી. તો આ વસવસો તમને ન થાય કે કાશ મેં એ વખતે કરી લીધું હોત તો આજે એના કરતા હું કંઈક અલગ છું. અને વિદ્યાર્થીઓ, હું તમને બધાને કહું, આજ પછી 15 વર્ષ પછી તમારું ગેટ ટુગેધર પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ ગોઠવે અને તમારા આ બેચને બોલાવે કે જે તમે હમણાં સાથે છો, અને તમે આવવાના હો, અને તમારી ઓળખાણ તમારે ના આપવી પડે, અને તમે આવો એ પહેલા જ તમારી ઓળખાણ તમારા વિદ્યાર્થી મિત્રોને ખબર હોય, અને તમારી ઓળખાણ જો આ સ્કૂલ આપે એ દિવસે સમજી લેવાનું કે બોસ, આ સ્કૂલમાં આપણે ઇતિહાસ બનાવ્યો છે, આ સ્કૂલમાં આપણે એક નામના ઊભી કરી છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ.
તમે જુઓ તો ખરા, સાહેબ આપણી સામે બેઠા છે, સાહેબ આવે છે તો પણ માન થાય છે. કેમ? એજ્યુકેશનમાં એમને પોતાનું નીચવ્યું છે, જીવન આપ્યું છે એમને, અને લોકોનું જે ડ્રીમ છે ત્યાં સુધી સાહેબે કામ કર્યું છે. તો એ બહુ અગત્યની વસ્તુ છે કે આપણે બધા લીવ આ છે ને એક્સક્યુઝ છોડવા છે, પડવા પડશે. આ બધા બાના છોડવા પડશે કે મને ઢીકણું થઈને પૂછડું થયું, નામ તેમ ફલાણું. બેટા એક વસ્તુ યાદ રાખજો, તમે મોટા થઈ જશો ને ત્યારે બે લોકો તમને સાંભળી લેશે, પણ તમારી જિંદગીમાં બદલાવ લાવવા માટે કોઈ નહીં આવે, એ ગેરંટી છે, કોઈ નહીં આવે. સ્પેનિશ યોદ્ધા, આ બહુ જ રિયલ ઘટના બનેલી છે. સ્પેનિશ એક યોદ્ધા, એની પાસે માત્ર 600 સૈનિકો. કેટલા? 600 સૈનિકો. એને એક એરિયા જીતવાનો હતો સાહેબ, એક એરિયા જીતવાનો હતો. એને બધા સૈનિકોને કહ્યું, એને કશું જ નહોતું કહ્યું કે આગળ શું છે. એને બધા સૈનિકોને કહ્યું કે આપણે જ્યાં જવાનું છે એ જો આપણા હાથમાં આવશે ને ખૂબ મોટો ખજાનો આપણા હાથમાં આવશે, તમને બધાને બહુ માલામાલ થઈ જશો. અને એ પોતાના બધા જ સૈનિકોની સાથે આજે સ્પેનિશ યોદ્ધા જે છે હર્નિંગ કોટેસ, એ પોતાની સાથે બેસે છે, એની બધાની પાસે લઈ જાય છે, નદી ક્રોસ કરે છે, અને નદી ક્રોસ કર્યા પછી બધી જ હોડીઓ ઉડાવી દે છે બોમ્બથી પહેલા. પછી ખબર પડે છે એના સૈનિકોને કે અહીંયા જેને લડવા આવ્યા છીએ એ તો અમારા કરતા 3 થી 4 ગણા છે, આ લોકો ખાલી 600 જણા હતા. પણ હવે આ સૈનિકો પાસે બે જ ઓપ્શન છે, એક ડુ ઓર ડાઈ, મરો અથવા મારો. કારણ કે ઓલરેડી હોડીઓ શું થઈ ગઈ છે? તૂટી ગઈ છે. જો ભાગશો તો આ લોકો છોડશે નહીં, તો હવે જીતવું જ પડશે, આમને હરાવવા પડશે. તો અને આ 600 જણા ઇતિહાસ બનાવ્યો, એ એરિયાને જીતી લીધો, અને આજે આપણે એને મેક્સિકોના નામે ઓળખીએ છીએ. એ સ્પેનિશ યોદ્ધાએ જીતેલો એરિયા છે, 600 જણાએ જીત્યો હતો. સમજવા જેવું છે બોસ. એ લોકો પાસે પણ એવું હોત કે અમે 600 જણા છીએ, કેવી રીતે કરીએ? બહાના છોડવા પડશે. આપણે બધાએ વિચારવું પડશે કે ભાઈ કેવી રીતે કામ કરીએ, એ બહુ જ અગત્યનું છે. બેટા એક વસ્તુ યાદ રાખો, હું માફ કરજો, હું ગરીબીના પેલા એમાં નથી, એના વિરોધમાં પણ નથી બોલતો, પણ હા હું ચોક્કસ એવું હંમેશા હું કહેતો હોઉં છું, ગરીબ પરિવારમાં જન્મ લેવો એમાં કોઈ ગુનો નથી, એમાં તમારા નસીબનો કોઈ જ ગુનો નથી. પણ આખી જિંદગી ગરીબ બનીને જીવવું ને એમાં ચોક્કસ આપણો ગુનો છે. હા કે ના? ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આ બહુ જ અગત્યની કોન્સેપ્ટ છે જે આપણે બધાએ સમજવાનો છે. ગરીબ પરિવારમાં જન્મ લેવો આપણો કોઈ ગુનો નથી, પણ આપણા મા બાપની જિંદગી ન બદલી શકીએ અને જો આપણામાં ચેન્જ ન લાવી શકીએ તો ગુનો ચોક્કસ આપણો છે. તો બહુ જ અગત્યનું છે, આપ છોડવા પડશે. તમે સમજો, એક ઉદાહરણ બીજું આપું છું. તમે સ્વિમિંગ પુલમાં ની બહાર ઉભા છો, તમને કોઈએ સ્વિમિંગ પુલમાં ધક્કો માર્યો, કોઈ ચલો સ્વિમિંગ પુલમાં ધક્કો માર્યો, મને એમ કહો કે સ્વિમિંગ પુલમાં કોઈ માણસ મરી જાય છે, એને પાણી મારી નાખે છે, તો કેમ મરી જાય છે? એક્ઝેક્ટલી, એ તરતો નથી ને એટલે મરી જાય છે. બહુ જ અગત્યની વાત છે. એ સ્વિમિંગ પુલ એને નથી મારતો, એને પાણી નથી મારતું, સાહેબ એ તરીને બહાર નથી આવતો ને એટલે મરી જાય છે. હું તમને એમ કહું છું કે જિંદગી છે ને સ્વિમિંગ પુલ છે. તરો તો ખરા, મજા આવશે, પણ જો નથી તરતા તો ચોક્કસ જીવન તમને એવી જગ્યાએ લઈ જશે જ્યાં તમને એક વખત બાકીની દુનિયાને જોવું પડશે અને એક વસવસા સાથે મરવું પડશે. મેં જિંદગીમાં કશું ના કરી શક્યું. બહાના છોડો દોસ્તો. મને આ થયું, મને આ થયું, મને આ થયું. અહીંયા તો નોર્મલ તાવ આવે તો 3 દિવસની રજા લે. ઝાડા થઈ ગયા છે, લે તો ઓછું ખાતો હોય તો. કેટલાક લોકો તો રાત્રે એવી રીતે ખાય જાણે જિંદગીનું છેલ્લું જમવાનું છે, કાલે સવારે ઉઠવાના જ નથી. અને કેટલાક તો વિદ્યાર્થી મેં જોયા છે સાહેબ, સવારમાં આવે ને તો પૂછે નાસ્તો શું લાવ્યો તું? કઈ નાસ્તો કરતો હોય કે જમવાનું શું છે? ચાલો જીવવા માટે જમે છે, જમવા માટે જીવે છે, સમજાય જ નહીં આપણને, કઈ સમજાય જ નહીં. અરે ભાઈ થશે, બધું થશે, એ બધું જ થશે, પણ બહુ અગત્યનું છે આ બહાના છોડીને કામ કરો. બીજું, હવે આ વસ્તુ યાદ રાખજો, ધીટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. મીનિંગફુલ ગોલ, એક ગોલ હોવો જોઈએ, મોટિવ હોવો જોઈએ, પ્લસ ડેડલાઇન, ટાઈમ નક્કી કરવો પડશે, પ્લસ પ્લાન, એક્શન પ્લાન બનાવવો પડશે, પ્લસ ઇન્ટેન્શન, ઈરાદો, જીદ હોવી જોઈએ, પાગલપન હોવું જોઈએ. ધેટ ઇઝ ધ સક્સેસ. આ પ્રોસેસ છે, આમાંનું એક પણ મિસિંગ હશે ને સફળતા નહીં મળે, સક્સેસ નહીં મળે. ધેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. સાહેબ આપણા ત્યાં પણ આને ક્યાંક મૂકી રાખજો, હું એને મોકલી આપીશ. આ બહુ જ અગત્યની વસ્તુ છે, બહુ રિસર્ચ પછી મેં શોધી છે આને. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઇન્ટેન્શન પાવરફુલ હોવું જોઈએ. તો આ બહુ જ અગત્ય, જો આટલામાંથી એક પણ મિસિંગ હશે ને દોસ્તો, નહીં જવાય, સફળતા જ નહીં મળે. રાઈટ? મારી પાસે કેટલો સમય છે? હું જરા આ લોકોને પૂછું, તમે કહેતા હોય તો આગળ જો. મજા આવે છે? કેટલા શીખવા નથી મળતું?
હા જાગે છે કે નહીં પૂછી લઉં બધા. હા જાગે છે તો બરાબર, બિલકુલ. કોઈ જાગતું ના હોય, ચલો એકવાર બધા મારી સાથે એકવાર જોરદાર તાળીઓ વગાડો એટલે મને ખબર પડે. વેરી ગુડ, બહુ સરસ. ક્યા બાત હે, ક્યા બાત હે. તાળીઓ જે રીતે વાગી એ રીતે લાગે છે કે મજા આવે છે બધાને. સુપર, થેન્ક યુ વેરી મચ. તાળીઓ એટલા માટે વગાડી કારણ કે બાજુમાં કોઈ ડોકું મારે તો તમને ખબર પડે હા જાગી ગયા છે. એટલે આપણે થોડું કરવું પડે કે બોડી છે ને એ જેવી એક સિસ્ટમમાં સાહેબ સેટ થઈ જાય પછી પૂરું થઈ ગયું. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો બહુ જ અગત્યનું છે. મારે સાહેબ સાથે વાત થઈ હતી, રોનક સર સાથે, તો એ કહું હાર્દિકભાઈ તમે 2-3 તબક્કામાં લેજો આ વાતોને. તો મારે તમને જે સક્સેસ સુધીની વાત હતી ને એ મેં હમણાં અહીંયા સુધી તમને કરું છું. નાઉ વી આર એન્ટરિંગ વિથ એક્ઝામ. તમારી એક્ઝામ્સની વિશે પણ થોડીક વાતો કરવી છે મારે, કારણ કે સાહેબ બહુ નજીક હશે, રાઈટ? રોનકભાઈ મને કહેતા હતા બેટા સૌથી મોટો વિદ્યાર્થીઓ સાહેબ ફેબ્રુઆરી મહિનામાં મારી પર કોલ આવે છે અને એ હોય છે સાહેબ ભૂલી જઈએ છીએ, વાંચ્યું તો બહુ છે યાદ નથી રહેતું. કેટલાને એક્ઝામમાં આવું થાય છે? ઓ બાપરે, બધા જ કેસ મારા જેવા જ છે. આટલો બધા વિદ્યાર્થીઓ છે. બહુ સરસ, બહુ સરસ. ચલો કઈ વાંધો નહીં. પહેલા તો એક ચિંતા ના કરશો, આ કોઈ પ્રોબ્લેમ નથી, આમાં કોઈ દવા લેવાની જરૂર નથી. આ ડોક્ટરે કહી દીધું બધાનો પ્રોબ્લેમ છે, ચિંતા ના કરશો. આ કોન્સન્ટ્રેશન યાદ ન રહેવું એની પાછળના કારણો જે છે એ હું ખાલી તમને સમજાવું. એની પાછળના કારણો છે દેટ ઇઝ ધ એક્ઝામ ફિયર, સ્ટ્રેસ, ટેન્શન એન્ડ એન્ઝાઇટી. એક્ઝામ ફિયર, સ્ટ્રેસ અને ટેન્શન અને એન્ઝાઇટી. હવે એને ઉદાહરણથી સમજાવું. માની લો કે તમે જંગલમાં છો, સમજો તો ઉદાહરણથી સમજાવું. તમે જંગલમાં છો, અચાનક જ તમારી સામે વાઘ આવે છે, શું કરશો? આપણે શું કરવાનું? જે કરવાનું વાઘે કરવાનું. હવે સાહેબ બરાબર ને ભાઈ સાહેબ? હવે આપણે શું કરવાનું? જે કરવાનું વાઘે કરવાનું. પણ માની લો વાઘ તો અટેક કરવાનો જ છે, પણ હવે વાઘ સામે છે તો આપણે શું કરશું? યસ યસ, બિલકુલ બિલકુલ, બોલ બેટા બરાબર તું. યસ યસ, તારું નામ બોલ, મને નામ બોલ. તારું નામ કે ને મને? રાધિકા. કિંજલ. કિંજલ શું કરીશ? ચલ ભાગીશ? તો એવું જ બોલી ને કે ભાગીશ. હા બરાબર ને, બીજા કોઈ બીજા છે ઉડશે? યસ ચલ યા બેટા સામનો કરશો. લાગે છે મેળ પડશે કઈ? નહીં, બિલકુલ તારી વાત સાચી છે કે સામે છે એને ચાલો ભાઈ કે સામનો કરશું, બિલકુલ વાત સાચી છે. પણ નોર્મલ બધા શું કરશું? યસ, એ સુરક્ષિત જગ્યા પર છુપવા માટે ભાગશું. યસ ઓર નો? એ વખતે તો જમીન સમાઈ નહીં લે આપણને, કારણ કે એ વખતે છોડવાની નથી જમીન આપણને. આપણે તો સીતાની જેમ સીધા તો જવાના નથી અંદર કઈ. ઓકે, તો એ વખતે આપણે બધા ભાગશું. હવે ધ્યાનથી સમજો, આ વાતને સમજાવું છું. તમે ભાગ્યા, અચાનક જ તમને દેખાણું એક ઝાડ છે. હવે શું કરશું? યસ, કારણ કે તમને ખબર છે સેફ જગ્યા કઈ? ઝાડ. હવે ઝાડ ઉપર તમે ચડી ગયા, પેલો વાઘ તમને નીચે બેસીને જોવે છે. એ કે છે નીચે ઉતર. તમે કહો ના, નીચે ઉતરાય? પેલો બરાબર ભૂખ્યો છે, 3 દિવસનો ભૂખ્યો છે, નીચે ઉતરશો? કે ક્યાર સુધી નીચે નહીં ઉતરો? યસ યસ બેટા, બોલ બોલ બોલ. યસ, જ્યાર સુધી એ જાય નહીં ત્યાર સુધી તમે નીચે ઉતરશો નહીં, રાઈટ? પણ એ વાઘ છે ને બિચારો ભૂખ્યો છે, જંગલમાં બીજું કશું જ નથી. એટલે એણે નક્કી કર્યું છે કે લે આ બેઠો, ઉતરીશ તો મારીને જ જવાનો તને. હવે બેટા તમારી પાસે તમે રાહ જોવો છો કે જાય, પેલો ત્યાં જ બેઠો છે. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. એક વાઘ જે છે ને એ જતો રહેની રાહ જોવો, યા પછી બીજો ઓપ્શન વિચારો કે ત્યાં છે જ, હવે એનાથી કેવી રીતે બચવું, કેવી રીતે લડવું એના વિશે વિચારવું. યસ ઓર નો? કેમ કે વાઘ જવાનો નથી બેટા. વાઘ છે ને પરીક્ષા છે, એ જવાની છે. આમાંના કેટલાય કહે છે ભગવાન પરીક્ષા કેન્સલ થઈ જાય, 1 કિલો પેંડા આપું, નહીં મેળ પડે. ભગવાન કે 1 કિલો પેંડા મેળમાં નથી કરવો તારી સાથે. બેટા યાદ રાખજો, આ વાઘ છે ને પરીક્ષા છે સાહેબ, એ જવાની નથી. હવે તમારી પાસે 2 ઓપ્શન છે. એક, પરીક્ષા કેન્સલ થાય ની રાહ જુઓ, યા પછી પરીક્ષામાં કેવી રીતે સારું પરફોર્મ કરવું એના વિશે વિચારો. સિમ્પલ. ધેટ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે શું કરીએ છીએ? વાઘને જોઈએ છે, વાઘ કે છે તું અહીં આય, પેલા કે નહીં આવું, એમાં ભૂલી જઈએ છીએ. ધેટ ઇઝ ધ એક્ઝામ એન્ઝાઇટી, ધેટ ઇઝ ધ એક્ઝામ ફિયર, ધેટ ઇઝ ધ એક્ઝામ ટેન્શન અને ધેટ ઇઝ ધ એક્ઝામ સ્ટ્રેસ.
આપણને ખબર પણ નથી કે એના લીધે આપણે ભૂલી રહ્યા છીએ. તો દોસ્તો, આપણી પાસે બે ઓપ્શન છે, એક ફાઇટ કરો અથવા ફ્લાઇટ કરો, ભાગો અથવા એને સરેન્ડર થઈ જાઓ. સિમ્પલ. તમે એની સાથે લડો તો એક વસ્તુ બેટા યાદ રાખો, સામે એક દુશ્મન હોય અને ઘરમાં પૂરાઈ રહેવું એના કરતા ભલે ધડધડતું થઈ જાય, પણ એકવાર તલવાર વીંજી નાખવી, કારણ એટલા માટે કે આપણે કહી શકીએ કે એકવાર હું લડ્યો હતો, એકવાર મેં પરીક્ષા આપી હતી. તો બેટા એક વસ્તુ આપણી પાસે બહુ જ અગત્યનું છે, ફાઇટ અને ફ્લાઇટ. આપણે બધા તમને ખબર છે નારાજ થઈ જઈએ છીએ. રોનકભાઈની ટીમ એક્ઝામ ટેસ્ટ લે અને પહેલા બે ટેસ્ટની અંદર 2-4 માર્ક્સ ઓછા આવે એટલે નારાજ થઈ જઈએ. આપણને એમ થાય કે હવે આપણું કશું થવાનું નથી. તમે સમજો, એક તાળું છે, એક તાળામાં તમે ચાવી નાખી અને લોક ના ખોલ્યું તો તાળું તોડી નાખવાનું? તો શું કરશો? યસ બેટા, બીજી ચાવી નાખીએ, બીજી ચાવી થઈ, આ બીજી ચાવી કાઢી છતાંય તાળું ન ખુલ્યું તો હવે શું કરશું? ત્રીજી નાખી ન ખુલ્યું તો ચોથી, અને બેટા હજુ પણ ન ખુલે તો શું કરીએ? બહારથી બોલાવીને ચાવી બનાવરાવી દઈએ. બની જાય કે ના બની જાય? યસ. તો ચાવી ખોલવાનો ઉપાય ક્યાં છે? તાળાની અંદર જ છે, બહાર નહીં. તો બેટા એક વસ્તુ છે, એક પ્રયત્ન કર્યો ના મેળ પડ્યો, બીજો, ત્રીજો, ચોથો, છતું પણ મેળ નથી પડતો તો ચેક કરવું પડશે ક્યાંક પ્રયત્ન તો ખોટો નથી કરતો ને, ક્યાંક મારી મેથડ તો ખોટી નથી ને, ક્યાંક હું જે રીતમાં જઈ રહ્યો છું એ તો ખોટું નથી ને. તો મારે રીત બદલવી પડશે. સમજાય છે? હું જે વાંચી રહ્યો છું એ મેથડ તો ખોટી નથી ને. હું ઓડિટર છું, હું વિઝ્યુઅલ છું કે હું કાઇનેસ્થેટિક છું, મને ખબર જ નથી. તમને બધાને ખબર નહીં હોય પણ વિચારજો તમે બધા, આપણામાં 3 પ્રકારની લર્નિંગ એબિલિટીઝ હોય, એક ઓડિટરી, એક વિઝ્યુઅલ અને કાઇનેસ્થેટિક. એક લોકો એવા હોય કે જોવે ને તો યાદ રહે, મૂવી આખું યાદ રહે એમને. કેટલાક લોકોને સોંગ બહુ યાદ રહે, અને કેટલાક લોકો જ્યાર સુધી અડે નહીં વસ્તુઓને, ટચ ના કરે ત્યાર સુધી એમને યાદ ના રહે. તો આપણે બધાએ જોવું પડે મારી લર્નિંગ સ્ટાઇલ કઈ છે. મને લખીને યાદ રહે છે, મને સાંભળીને. તમે જોજો કેટલા હશે તમારામાંથી જે પોતે જ વાંચતા હશે ને સાંભળીને યાદ રાખતા હશે. કેટલા છે એવા? યસ. જો આ બધા વિઝ્યુઅલ છે, ઓડિટરી છે, એમને વોઇસ થી યાદ રહે છે. કેટલા લોકો એવા છે કે મનમાં વાંચે છે ને યાદ રહી જાય છે? જો આ બધા વિઝ્યુઅલ છે. અને કેટલા એવા છે જેને લખવું પડે છે, યાદ રહે છે? યસ. તો તમે વિઝ્યુઅલ પ્લસ કાઇનેસ્થેટિક છો, તમને મિક્સિંગ છે. તો આપણે આપણી લર્નિંગ સ્ટાઇલ તૈયાર કરવી પડે કે મારી કઈ લર્નિંગ સ્ટાઇલ છે, હું કેવી રીતે મને યાદ રહે છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો પહેલું છે બેટા, જે એક્ઝામ વખતે સ્ટ્રેસથી દૂર થવા માટેનું સૌથી પહેલું છે, મેં તમને કહ્યું એમ, બિલીફ અને થોટ. ડરવું છે કે લડવું છે એ નક્કી કરી લો. 3 છોકરા રસ્તામાં જતા હતા, રોનકભાઈ સમજવા જેવું છે. 3 છોકરા રસ્તામાં જતા હતા અને એક છોકરાને કૂતરું કરડ્યું. સાહેબ તમારા જેવા એક વ્યક્તિ પાસે ગયા, ડોક્ટર હતા. એટલે સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે 3 હતા તને કેમ કરડ્યું? પેલો કે પણ મારી પાછળ પડ્યું. કે મારો પ્રશ્ન એ જ છે, 3 હતા તારી પાછળ કેમ પડ્યું? પેલો કે હું થોડું નજીક હતો. તું કેમ નજીક હતો? યસ બેટા, આવા બોલો. એક્ઝેક્ટલી. છેલ્લી વાક્ય પકડજો. એટલા માટે એની પાછળ પડ્યું કારણ કે એનાથી વધારે ડરતો હતો. યાદ આવ્યું? જેટલા ડરશો એટલી એક્ઝામ છોડવાની નથી. ડરથી શરૂ થાય છે, ડરશો તો છોડવાની નથી. તો પહેલું પોતાની જાત સાથે મારે એક્ઝામ આપવી છે, જે થવું હશે થશે, હું મારું 100% આપીશ. બસ સિમ્પલ. જે થવું હશે થશે, ખબર નહીં શું થવાનું છે પણ 100% હું આપીશ એની મારી ગેરંટી છે. બસ એટલાની સાથે આપણે આગળ વધીએ તો મને નથી લાગતું બેટા. પણ એક વસ્તુ યાદ રાખજો, એટલા ગંભીર થઈને એક્ઝામ નહીં આપવાની. તમે એક્ઝામ તેની હોલની બહાર જાઓ ને, તમારા મોઢા પર સ્માઇલ હોવી જોઈએ. તમને લાગવું જોઈએ કે આ માણસ ખુશ છે. કેટલાક તો આપણને એમ થાય હમણાં જતો રહેશે. અરે ભાઈ શું યાર, બિંદાસ એક્ઝામ તોડ મહેનત કરો સાહેબ, પણ એક્ઝામ હોલની બહાર જાઓ ને એટલે ખુશ થઈ જાઓ. મહેશભાઈ સાહેબને ખબર છે કે સાહેબને તો ઘણો બધો અનુભવ છે. જે બાળક મને એમ કહો દુઃખી હોય એ સરસ પરફોર્મ કરી શકે કે ખુશ હોય? એક્ઝેક્ટલી. ખબર બધી છે પણ કરવું કઈ નથી, બધી જ ખબર છે. તો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ખુશ રહેવાનું યાર, પોતાની જાત ઉપરનો ભરોસો તો હોય ને કે યાર તોડી લઈશ. બીજું શું? બીજું જે વિદ્યાર્થીઓને બધાને એક હિન્ટ આપું છું, દેટ્સ કોલ્ડ યોગ નિંદ્રા, માઇન્ડફુલનેસ, રિલેક્સ એક્સરસાઇઝ અને સેલ્ફ અફર્મેશન્સ. જે વિદ્યાર્થીઓને
તમે વાંચવા બેસો છો, વાંચતી વખતે બેટા તમે કલાક વાંચવાનો છે ને, ચોપડીને પહેલા 2 મિનિટ માટે બંધ રાખો, આંખો બંધ રાખીને જસ્ટ ઓબ્ઝર્વ યોર તમારી જે શ્વાસ આવે જાય છે ને એને 1 મિનિટ સુધી ખાલી ઓબ્ઝર્વ કરો. 1 મિનિટ સુધી ખાલી ઓબ્ઝર્વ કરો આંખો બંધ કરીને. એવું ન થઈ શકે તો કંઈ નહીં, આંખો બંધ કરીને મનમાં શું ચાલે છે એને જોવાનો ટ્રાય કરો. એને અમે લોકો કહીએ છીએ માઇન્ડફુલનેસ. બીજું, યોગ નિદ્રા તમને યુટ્યુબ ઉપર મળી જશે, 5 મિનિટની છે. તમને બહુ નર્વસ લાગે તો યોગ નિદ્રા કરો 5 મિનિટમાં. ઘણા બધા વિદ્યાર્થીઓ વાંચે છે એમાંથી બહાર આવે છે. તો બેટા આપણું માઇન્ડ રેડી હોવું જોઈએ. જેટલા વિદ્યાર્થીઓ છે, બાકી જે સ્કોલર વિદ્યાર્થીઓ છે ને એમને પણ કહું, તમે માઇન્ડફુલનેસનો ઉપયોગ કરો. પહેલા જેમ વાંચવા બેસો છો 2 જ મિનિટ સુધી ખાલી પોતાની સામે આંખો બંધ કરી, પુસ્તક જે પણ જગ્યા છે એ જગ્યા ઉપર 2 મિનિટ આંખો બંધ કરી તમારા શ્વાસ જે છે ને એને જોવાનો ટ્રાય કરો, પછી વાંચવાનું ચાલુ કરો. કેમ? તમે બહારથી આવો છો એટલે માઇન્ડ બહાર હોય છે, એને પહેલા કટ તો કરો ત્યાંથી. ધેન આપણી સ્કૂલમાં પ્રાર્થનાનો નિયમ હતો સાહેબ, એનું કારણ જ એ હતું આપણા ત્યાં કે બાળક બહારથી આવે છે તો પ્રાર્થનામાં બેસે એટલે દુનિયાથી અલિપ્ત થઈ અને પછી ભણવામાં આવે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ છે તો યોગ નિદ્રા, બિલીફ સિસ્ટમ અને આ તમારે બધાએ ખૂબ સુંદર મજાનો એનો પ્રયોગ કરવાનો છે. બીજું, સ્ટડી મેથડ. બહુ જ અગત્યની વસ્તુ છે સ્ટડી મેથડ. હમણાં મારી ગ્રુપ સાથે રોનકભાઈ વાત થઈ, આપણે બધા જે સ્કોલર છોકરાઓ છે એમને બધાએ કરવા જેવું છે. એક ગ્રુપ સાથે વાત થઈ, એક સ્કૂલમાં મારા વર્કશોપ હતા છોકરાઓ માટેના, રેગ્યુલર વર્કશોપ ચાલે છે વડોદરામાં. એમાં એક ગ્રુપ સાથે મારી વાત થઈ. એમણે એવું કહ્યું કે અમે લોકો શું કરીએ છીએ સર, અમારું 5 થી 6 જણનું ગ્રુપ છે. અમે બધા એક ચેપ્ટર, અમે અમુક ટોપિક જે છે ને એ બધા કાલે નક્કી કરી લઈએ છીએ કે આજે હું આ વાંચીને આવીશ, પછી હું આ વાંચીને આવીશ, આ વાંચીને આવીશ, આ વાંચીને આવીશ. અને પછી અમે લોકો રિસેસમાં બધા ઊભા રહીએ છીએ. હું એમને ચેપ્ટર વિશે વાત કરું છું અને એ લોકોને જેટલા પ્રશ્નો એ ચેપ્ટરના હોય ને મને પૂછે. સમજાય છે? એટલે એકબીજાને લર્નિંગ કરાવે છે, શીખે છે એ લોકો. તમને દેખો રિસેસમાં પણ આ કામ ચાલે છે.